नहीं, पारुल बेन रेगुलर रेगुलर स्टूडेंट છો? ચાલો, જે લોકો રેગ્યુલર સ્ટુડન્ટ નથી એના માટે એ ક્લાસ નથી, એ લોકો માટે બસ માત્ર ત્યાં જ છે. એટલે અત્યારે વાંચી લો, પણ જ્યારે રેગ્યુલર ક્લાસ હોય ને તો રેગ્યુલર ક્લાસમાં એ બસ માત્ર ફી ભરેલા લોકો માટે જ ક્લાસ છે. તો થોડું ધ્યાન રાખજો. ચાલો, તો શરૂ કરીએ. આપણે આગળ જઈએ. આગળમાં વાત કરવાની છે કે આ યુડીએલ શું છે એના વિશે આપણે જાણશું. તો યુડીએલ ની વાત કરીએ તો યુડીએલ જે છે ને, આપણે જ્યારે ક્લાસરૂમ હોય, આ ક્લાસરૂમ અલગ અલગ પ્રકારની વિવિધતાવાળી ક્લાસરૂમ, અને જ્યારે વિવિધતાવાળી ક્લાસરૂમ હોય, આ વિવિધતાવાળી ક્લાસરૂમને જ્યારે આપણે શીખડાવીએ તો ત્યાં આપણે વાંધો આવે છે કે આપણે એક તો એ તો નથી કે બાળક આપણે એચઆઈ જ બાળક છે, આપણા વીઆઈ બાળક છે, આપણે એ નથી. આપણા પાસે ઘણા બધા બાળકો છે. એક જ ક્લાસમાં આપણે ઇન્ક્લુઝિવ સ્કૂલ હોય તો ઇન્ક્લુઝિવ સ્કૂલમાં પાસે એક જ બાળક નહીં મળે, ત્યાં તો ઘણા બાળકો મળે. તમને એચઆઈ બાળક મળે પડે, વીઆઈ બાળક મળે પડે, બધા બાળકો મળે ત્યાં. તો જ્યારે આ ક્લાસરૂમ તમને મળે તો ત્યારે તમે શું કરશો? તો કહે છે ક્લાસરૂમ આર નોટ લાઈક હોમોજીનિયસ. તો હોમોજીનિયસ જેવી કોઈ ક્લાસ હોતી નથી. બધી ક્લાસ તો જે છે આપણે વિષમતા ધરાવતી હોય છે. વિષમતા ધરાવતી ક્લાસ જ્યારે હોય તો આ વિષમતા ધરાવતી ક્લાસને આપણે કેવી રીતે કરાવશું? તો એ એક ચેલેન્જ હોય છે. જ્યારે આવા પ્રકારના ચેલેન્જ હોય ત્યારે આપણને જે છે થોડુંક વધારે આમાં શીખવું પડે છે, કરવું પડે છે. જસ્ટ અ મિનિટ. હા, તો આપ લોકોના ટાઈમ નહીં બગાડું. હું જે છે થોડાક ટાઈમમાં બધું વિગત જે છે આપ લોકોને કહી દેશું. એમ ક્યાં હોય? સ્ક્રીન. ચાલો, તો આપ લોકોને દેખાતું હશે. તો કહે છે કે જ્યારે આપણે કોઈ ક્લાસરૂમ હોય તો ક્લાસરૂમ જે છે એક સરખી નથી હોતી. એક સરખી નહીં હોતી, અને ક્લાસરૂમમાં અલગ 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 પ્રકારના બાળકો હોય છે. અને અલગ અલગ પ્રકારના બાળકો હોય ત્યારે આ ક્લાસરૂમના બાળકોને આપણે કેવી રીતે શીખાવશું? તો આ આપણા માટે એક ચેલેન્જ હોય છે. એક જે છે આપણે એના બેકગ્રાઉન્ડ નથી ખબર, એના જે છે જે કઈ એની દિવ્યાંગતા છે એ નથી ખબર. જ્યારે એટલી પ્રકારની બાતો ન ખબર હોય તો આપણે એવું લાગે છે કે આપણે કરાવશું કેવી રીતે? તો એવા પ્રકારના જે જ્યારે આપણા એ અલગ અલગ પ્રકારના બાળકો જ્યારે દેખાય તો એને આપણે ઇન્ક્લુઝિવ ક્લાસરૂમ કહીએ. અને ઇન્ક્લુઝિવ ક્લાસરૂમ મેં બધા બાળકો ને એક સાથે જ્યારે લઈ આવવાનું હોય ત્યારે આપણે એ જ પ્રકારના અલગ અલગ બાતો જે છે બાળકોના ધ્યાન રાખવાનું પડે છે. કે કયા બાળકો ઓડિટરી લર્નર છે, કયા બાળકો વિઝ્યુઅલ લર્નર છે, કયા બાળકો કાઇનેસ્થેટિક લર્નર છે. આ બાળકોને આપણે જોવું પડે છે, અને જોઈને ત્યારે આપણે બાળકોને કરાવવું પડે છે. તો આ જ્યારે એવી પ્રકારની ક્લાસરૂમ હોય અને આવા પ્રકારની ક્લાસરૂમમાં જ્યારે અલગ અલગ પ્રકારના વિવિધતા ધરાવતા બાળકો હોય એને આપણે કહીએ ઇન્ક્લુઝિવ ક્લાસરૂમ, કે એને કહીએ સમાવેશી, કે આને કહીએ સમાવિષ્ટ જે છે વર્ગખંડ, સમાવેશ વર્ગખંડ એને કહીએ. હવે જ્યારે વાત કરીએ તો આવા જ્યારે એવી પ્રકારની ક્લાસરૂમ હોય, વર્ગખંડ હોય, તો આમાં શું શું દેખાય છે? તો શું શું દેખાય છે? તો અહીંયા કહે છે કે આ જ્યારે લોકો જ્યારે જોઈએ તો કહે છે કે ટીચર હેવ વેરી ડાયવર્સ ગ્રુપ ઓફ લર્નર. આ જે ક્લાસરૂમ હોય છે, ક્લાસરૂમમાં અલગ અલગ પ્રકારના જે ટીચર હોય છે, ટીચરો પાસે વિવિધ પ્રકારના બાળકો હોય છે. વિવિધ પ્રકારના બાળકો સાથે સાથે ત્યાં ટીચર જે છે, ટીચરને એક જ સરખા ક્લાસરૂમ નથી મળતી. અને સાથે સાથે ત્યાં જે આપણે ઓનલાઈનની વાત કરીએ તો ઓનલાઈન મોડ તમે જોઈ શકો છો. અત્યારે આપણા પાસે પણ ઓનલાઈન લોકો જોડાયેલા છે, પણ અલગ અલગ પ્રકારના લોકો છે. તો અલગ અલગ પ્રકારના લોકો છે, તો અલગ અલગ પ્રકારના લોકોને મારે અલગ અલગ તરીકે એની એટલે હું એવી વાત કરું કે જે બધાને સમજાઈ જાય, જે બધાને ખ્યાલ આવી જાય. તો બધાને ખ્યાલ આવી જાય, બધા ઓનલાઈન છે, પોતપોતાની ઘરે છે. તો ઘરે છે તો ઈ ઘરે એ જ રીતે એના પુસ્તકમાં ચોપડીમાં લખી લઈને સમજાઈ જાય. અને અલગ અલગ જે છે એ લોકો ફિલ્ડના પણ છે, કે કોઈ એચઆઈ ના છે, કોઈ વીઆઈ ના છે, કોઈ આઈડી ના છે, અલગ અલગ ફિલ્ડના છે. તો એ બધી વાતો જ્યારે હું કોઈ વાત કહું તો બધાને સંકળાયેલો, બધાને લાગતું પડે. તો લાગતું પડે તો એ જે આપણે, અને બીજું કે આપણે એક્ઝામની સાથે તૈયારી કરી છે, તો એક્ઝામની માટે તૈયારી કરી છે, તો એક્ઝામની માટે પણ એ જે છે લાગુ પડે. એટલે આ બધી વાતો જે છે જ્યારે ઓનલાઈન ક્લાસરૂમ હોય કે જ્યારે ઓફલાઈન ક્લાસરૂમ હોય, અને ઓફલાઈન ઓનલાઈન ક્લાસમાં અલગ અલગ પ્રકારના બાળકો હોય છે. અને સાથે સાથે કોઈ એક પ્રકાર હોમોજીનિયસ પણ ક્લાસ હોય છે. જ્યારે મિત્રો એ પણ કહે કે જ્યારે આપણે ક્ષમતા ધરાવતી પણ જે છે સમરૂપ ક્લાસ હોય કે વિષમરૂપ ક્લાસ હોય. સમરૂપ ક્લાસ આપણે કોને કહીએ? તો જ્યારે બસ માત્ર એચઆઈ બાળકોની ક્લાસ હોય. જ્યારે વીઆઈ વાળોની ક્લાસ હોય. અને વિષમરૂપ કોને કહીએ? તો વિષમરૂપ ક્લાસ એમ હોય જ્યારે ઉપરના બાળકો તમે લોકો છો, ઉપરના જે બાળકો છે એ વિષમરૂપના બાળકો છે. જ્યાં ટીચર, જે ફિમેલ ટીચર છે એ કરાવે છે, અને જ્યાં મેલ ટીચર છે અહીંયા બસ માત્ર એક જ બાળકો યુનિફોર્મ એક જ પહેરેલા છે. તો આ એને કહીએ હોમોજીનિયસ ક્લાસ. તે ક્લાસરૂમમાં એવા છે કે જે માત્ર બસ ઇંગ્લિશ મીડિયમમાં જ કરાવવામાં આવે છે. ત્યાં બસ માત્ર જે છે સાઇન લેંગ્વેજમાં કરાવવામાં આવે છે.
ત્યાં બસ માત્ર વિઝ્યુઅલ ઇમ્પેરમેન્ટ બાળકો માટે કરવામાં આવે છે, ત્યાં બસ માત્ર આઈડી બાળકો માટે કરવામાં આવે છે. તો એ પ્રકારની ક્લાસરૂમને આપણે કહીએ કે હોમોજીનિયસ, કાં તો એને સમરૂપ ક્લાસ, એને આપણે કહીએ સમરૂપ, જે એ આપણે નીચે દેખાય છે. મિત્રો બસ જસ્ટ મિનિટ, હું એક મારી પેન નથી ચાલતી, તો જસ્ટ પેન વાપસ લઈ આવું. Just હા, તો આપણે જોયા કે આવા અલગ અલગ પ્રકારના ક્લાસરૂમ હોય છે. તો અલગ અલગ ક્લાસરૂમ એકને કહીએ આપણે સમરૂપ, એકને કહીએ આપણે વિષમરૂપ. તો સમરૂપ ક્લાસરૂમ હોય છે, વિષમરૂપ ક્લાસરૂમ હોય છે. અને જ્યારે સમરૂપ ક્લાસરૂમને કહીએ તો એને કહીએ આપણે, શું કહીએ, આપણે સમજ્યા હતા, તો સેગ્રીગ્રેશન. સમરૂપ ક્લાસરૂમને આપણે કહીએ સેગ્રીગ્રેશન. તો સેગ્રીગેશન, જ્યાં બાળક અલગ અલગ રીતમાં ભણે છે, એને કહીએ આપણે સેગ્રીગેશન. તો અમે ચર્ચા કરતો સ્પેશિયલ સ્કૂલ, જ્યારે સ્પેશિયલ સ્કૂલની ક્લાસરૂમ તેને આપણે એ કહીએ. એમાં પેન નથી દેખાતી, એમાં પેનનો ઓપ્શન જ નથી દેખાતો. ચાલો વાંધો નહીં, નથી દેખાતો તો ન દેખાય. હા, તો આ ક્લાસ મેં ચર્ચા કરી. ફરી આગળ વધીએ તો આગળમાં કહે છે કે યુનિવર્સલ ડિઝાઇન ફોર લર્નિંગ જે છે એને કહીએ આપણે યુડીએલ. તો યુડીએલ જે છે આ બધા બાળકો માટે ફ્લેક્સિબલ વાત કરે છે, કે આ કોઈ બાળકો માટે રિજિડ નથી કે તમે બસ ઈ જ કરો, તમે ઈ જ કરો, તમે ઈ જ કરો. ક્લાસરૂમમાં જે છે તમે આ જોઈ શકો છો કે એક જ ચિત્રમાં ઘણા બાળકો છે. એક બાળક જે છે અહીંયા જે છે લેપટોપ પર કામ કરે છે, એક બાળક જે છે કલર કામ કરે છે, રંગ કામ કરે છે, એક બાળક જે છે અહીંયા જે છે પ્રયોગ કરે છે, અને એક બાળક જે છે મ્યુઝિક શીખડે છે, અને એક બાળક જે છે અહીંયા જે પુસ્તક વાંચે છે. તો યુડીએલ એવા પ્રકારને બાળકોને પ્લેટફોર્મ આપે છે કે જે બાળકો દરેક બાળકો અલગ અલગ રીતે પોતાની ગતિથી પોતાની પરિવેશથી અને પોતાના જે એનું શીખવાની ક્ષમતા છે, એના શીખવાની ક્ષમતાથી શીખે, અને ફ્લેક્સિબિલિટી આપે છે. અને અહીંયા ત્યાં જે ટીચરો હોય છે, ટીચર પણ એ જ રૂપમાં એને મલ્ટિપલ વેઝ આપે છે, એટલે અલગ અલગ રૂપ આવે છે, કે બાળકો અલગ અલગ રૂપમાં શીખી શકે. તો અને એ શીખવાથી સાથે સાથે જે છે આ બાળકોના જે ગોલ છે, બાળકોના ટાર્ગેટ જે છે, અને બાળકોના જે ડિસેબિલિટી છે એને પણ ધ્યાનમાં રાખે છે. અત્યારે વાત કરીએ તો આપણું ગોલ શું છે? તો આપણું ગોલ કહીએ તો આપણા ગોલ છે કે આપણે સી ટેટ પાસ, આપણા જે સ્પેશિયલ ટેટ છે એ પાસ કરવાનું છે. સ્પેશિયલ ટેટ આપણા ટાર્ગેટ છે, પણ એની સાથે સાથે આપણે એ પણ જોવાનું છે કે આપણે કયા સબ્જેક્ટ છે. તો કોઈ જે છે સોશિયલ સાયન્સના છે, તો કોઈ મેથના છે, કોઈ ટેટ 1 ના છે, કોઈ ટેટ 2 ના છે. તો એ જ રીતે આપણે એ પણ ધ્યાન આપવાનું છે. તો એટલે અહીંયા જ્યારે ક્લાસરૂમમાં વાત કરીએ તો ક્લાસરૂમમાં પણ અલગ અલગ પ્રકારના લર્નર હોય છે. મેં લર્નરની વાત કરી હતી. લર્નર કેટલા પ્રકારના હોય છે આપ લોકોને ખ્યાલ છે? કેટલા લર્નરની મેં ચર્ચા કરી હતી? લર્નરની જો વાત કરીએ કે ડાયવર્સ લર્નર હોય છે, તો મેં 4 પ્રકારના લર્નર મેં વાત કરી હતી. કયા કયા? એક શબ્દ મેં આપી દીધો. એ વક્ત સર, વાર્કનો વક્ત. વક્ત, હા, VAKT. તો VAKT પ્રકારના બાળકો હોય છે. તો જ્યારે VAKT ના પ્રકારના બાળકો હોય તો એ ક્લાસરૂમમાં જ્યારે દેખાય તો એને વિઝ્યુઅલ લર્નર તરીકે, ઓડિટરી લર્નર તરીકે, કેનેસ્થેટિક લર્નર તરીકે, ટેક્ટાઇલ લર્નર તરીકે એને આપણે જ્ઞાન આપીએ, અને એ જ રીતે એને ફ્લેક્સિબિલિટી આપીએ અને બાળક શીખી શકે. તો સાચા અર્થમાં યુનિવર્સલ ડિઝાઇન ઓફ લર્નિંગ ફોર લર્નિંગ જે છે એ જ છે, એ પ્રકારના એક ઇન્સ્ટ્રક્શનલ ફ્રેમવર્ક છે. એટલે ત્યાં સૂચન આપે છે. અત્યારે હું ભણાવું છું આપ લોકોને, તો ભણાવવાની પ્રક્રિયા જે છે, જ્યારે આપણે કરાવીએ, કોઈને ભણાવીએ, કોઈ બાળક શીખે અને આપણે કોઈ શીખડાવીએ, તો જ્યાં આવા પ્રકારના પ્રક્રિયામાં જ્યારે આપણે કોઈ ફોલો કરીએ, કોઈ ચીજ આપણે યુઝ કરીએ, એને આપણે કહીએ છીએ યુનિવર્સલ ડિઝાઇન ફોર લર્નિંગ. યુનિવર્સલ ડિઝાઇન ફોર લર્નિંગ. તો આપણે એક લર્નિંગ માટે એક યુનિવર્સલ આપણે માળખું તૈયાર કરેલા છે. એક સાર્વભૌમિક માળખું શીખવા માટે એક સાર્વભૌમિક માળખું જે છે એને આપણે કહીએ યુનિવર્સલ ડિઝાઇન ઓફ લર્નિંગ. એ ગુજરાતી પણ તમે લોકો લખી શકો કે શીખવા માટે એક સાર્વભૌમિક માળખું. તો સાર્વભૌમિક માળખું શું છે કે બાળકોને એક જ જે કોઈ ટીચર કરાવે, એ ટીચર જ્યારે કરાવે તો બધા બાળકને ફાયદો મળે, બસ એક બાળકને નો ફાયદો મળે. તો એટલે ટીચર એટલા તૈયાર હોય, એવી રીતે તૈયાર થઈને આવે કે બધા બાળકોને એનો
લાભ મળે. તો આગળ વધીએ. આ વાત થઈ ગઈ. પછી વાત કરીએ તો યુડીએલ આવ્યું ક્યાંથી? તો ક્યારેક ઈ પૂછી શકે તો યુડીએલ ક્યાંથી આવ્યું? ઘણા પ્રશ્નો જે છે એક્ઝામમાં એ પૂછે છે કે યુડીએલ ક્યાંથી આવ્યો હતો? તો યુડીએલ જે છે આપણે વાત કરીએ તો યુડીએલ એક પ્રકારના ફ્રેમવર્ક છે. મેં આપ લોકોને કીધી કે યુડીએલ એક ફ્રેમવર્ક છે. એ ફ્રેમવર્કમાં શું કરવામાં આવે છે? તો સૂચન આપવામાં આવે છે, એટલે ભણાવવામાં આવે છે, શીખવાડવામાં આવે છે. જે મેં આપ લોકોને વાત કરી હતી 5E, 5E ની વાત કરી હતી. મેં વાત કરી હતી એડગર જે છે આપણા કોનની મેં વાત કરી હતી ને. કોણ હતો? 9 પ્રકારના ઇવેન્ટ. ગેગ્નેના 9 પ્રકારના ઇવેન્ટ. તો ગેગ્નેના 9 પ્રકારના ઇવેન્ટ હોય કે આપણે 5E હોય, આ બધું શીખડાવવાની પ્રક્રિયાઓ છે. શીખડાવવાની પ્રક્રિયાઓમાં આપણે પ્રયોગ કરીએ છીએ, સાથે સાથે આપણે યુડીએલ પર પ્રયોગ કરીએ છીએ. તો જેવી રીતના ગેગ્નેના 5 પ્રકારની જે છે 9 પ્રકારના જે શીખડાવવાની પ્રક્રિયા છે, અને આપણા કન્સ્ટ્રક્ટિવિઝમના 5E છે, અને એ જ રીતે જે છે યુડીએલ પર છે. અને યુડીએલ શું કહે છે? યુડીએલ થોડું અલગ છે. બાકી કરતા યુડીએલ થોડું અલગ છે. યુડીએલ શું કરે છે? એ કહે છે કે એક જ ક્લાસરૂમમાં જે તમે જે છે ઇન્ક્લુઝિવ ના કોન્સેપ્ટ તમે જે વિચાર્યા, ઇન્ક્લુઝિવ ના કોન્સેપ્ટ તમારો સાકાર કેવી રીતે થશે? તો સાકાર થશે જ્યાર સુધી તમે મને નહીં લઈ આવશો. જ્યાર સુધી તમે મને નહીં લઈ આવશો, મને એટલે કોણ? તો યુડીએલ. યુડીએલ કહે છે જ્યાર સુધી મને તમે એડોપ્ટ નહીં કરશો, ત્યાર સુધી તમારો જે યુનિવર્સલ, તમારો જે ઇન્ક્લુઝિવના જે સપનો છે, જે ઇન્ક્લુઝિવના જે તમારો ડ્રીમ છે, એ પૂરો નહીં થશે. તો આ ડ્રીમ પૂરા કરવા માટે કે બધા બાળકોને, આપણે વાત કરીએ ઇન્ક્લુઝિવના શું હોય કે બધા બાળકો એક જ છતના નીચે આવે છે. બધા બાળકો એક જ છતના નીચે બેસે છે, અને એક જ છતના નીચે બધા બાળકોને એની પ્રણાલી, એની રીતે શીખવાડવામાં આવે છે, અને બધા બાળકોને વેલકમ કરવામાં આવે છે. તો જ્યારે એક જ છતના નીચે, એક જ રૂફના નીચે બધા બાળકોને બેસાડીએ, કોઈ પ્રકાર દિવ્યાંગ બાળક હોય કે સામાન્ય બાળક હોય કે જે છે ગંભીર બાળક હોય, કોઈ પ્રકાર બાળક હોય, એને જ્યારે એક જ જગ્યાએ બેસાડીએ તો એને એના શીખડાવવા માટે બધા બાળકોને લાભ મળે, એટલે આ યુડીએલ પણ આપણે વાપરીએ છીએ. હવે વાપરીએ છીએ યુડીએલ. તો યુડીએલ શું છે? તો યુડીએલ ને આપણે સાચો અર્થમાં કહીએ તો યુડીએલ પ્રકારના ફ્રેમવર્ક છે, સૂચનાત્મક ફ્રેમવર્ક છે, જે આપણે જેવી રીતે શીખડાવીએ. આ સૌથી પહેલી વાર જે છે ડિફાઇન કરાવી ડેવિડ એચ રોઝ દ્વારા. ડેવિડ એચ રોઝ દ્વારા આ જે છે એનું ડેફિનેશન આપવામાં આવી હતી. અને ડેવિડ એચ રોઝ જે છે આ હાર્વર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ એજ્યુકેશન દ્વારા એ જે છે બનાવવામાં આવ્યું હતું. અને આ જે છે ત્યાંના એક સેન્ટર હતો. આપણે એની વાત કરીએ, આપણે એક સ્પેશિયલ એજ્યુકેશન સેન્ટર હોય છે, એક જનરલ એજ્યુકેશનના સેન્ટર હોય છે, એક સાયકોલોજીના સેન્ટર હોય છે, અને એક ઓડિયોલોજીના સેન્ટર હોય છે, એક જે છે સોશિયોલોજીના સેન્ટર હોય છે. આપણે યુનિવર્સિટીમાં અલગ અલગ વિભાગો નહીં હોય, આપણે આ ભવન તેવી રીતે ત્યાં એક ભવન હતો. એ ભવનનું નામ હતું સેન્ટર ફોર અપ્લાઇડ સ્પેશિયલ ટેકનોલોજી. કાસ્ટ પ્રકારની એક જે છે ત્યાં સેન્ટર હતો, એક વિભાગ હતો. આ વિભાગમાં ડેવિડ એચ રોઝ દ્વારા આ યુડીએલ જે છે બનાવવામાં આવ્યું. હવે ક્યારે બનાવ્યું? તો 1999માં, એટલે 1990માં ડેવિડ એચ રોઝ દ્વારા આ કાસ્ટના વિભાગમાં આ જે છે બનાવવામાં આવ્યું. હવે આને શું કહેવાય? તો એ છે એને એક કરિક્યુલમ, એક એવા જે છે ઇન્સ્ટ્રક્શન ના તૈયાર કર્યું, જેથી બધા લોકોને ફાયદો મળે. એટલી વાત આપણને ખબર પડી ગઈ. આગળ થોડી ચર્ચા કરશું કે યુડીએલ છે, યુડીએલ શું કરે છે, એની વાત આપણે કરીએ. તો યુડીએલ જે છે ને એ એક્સેસિબલ બનાવે છે. જે આપણે જે સૂચન છે, સૂચનને એક્સેસિબલ બનાવે છે, જ્યાંથી બધા બાળકો, જે બધા લોકો છે એનાથી બેનિફિટ લઈ શકે, બધા લોકો એનાથી જે છે લાભ મેળવી શકે. હવે આ માટે શું કરવામાં આવે છે? જ્યારે યુડીએલ ની જ્યારે બનાવીએ, તો યુડીએલ માટે જ્યારે આપણે કોઈ વ્યવસ્થા કરીને, ધારો કે અત્યારે હું કહું કે આપ લોકોને ઓનલાઈન મારે ભણાવવાનું છે, ભણાવવાનું છે, અને હું કહું કે આ બધા જે પોતપોતાની રીતે છે, કોઈ ડાંગમાં બેસેલા છે, કોઈ જે છે રાજકોટમાં બેસેલા છે, કોઈ ભાવનગરમાં બેસેલા છે, કોઈ જે છે અમદાવાદમાં છે, કોઈ ગાંધીનગરમાં છે, કોઈ જુનાગઢમાં છે, કોઈ જે છે આણંદમાં છે, અલગ અલગ જિલ્લાઓમાં, આપણા જે ગુજરાતના 33 જિલ્લાઓ છે, બધી જગ્યાએ લોકો બેસે છે. અને મારું મંતવ્ય છે કે બધા જ્યાં બેસેલા છે ત્યાંથી જે છે એ લોકોને લાભ મળી જાય, એ લોકો સાંભળી લે, અને બાદ જે છે કોન્સેપ્ટ છે શીખી જાય. તો શીખી જાય, આ માટે શું કરવું પડશે? આ માટે એક બેઝિક જે છે એ બનાવવું પડશે. તો બેઝિક શું હશે? તો બેઝિકમાં એક જે છે 2-3 બાબતો એકદમ બેઝિક છે, જે હોવું જોઈએ, જેથી હું તમારા સાથે કનેક્ટ કરી શકશો. તો પહેલું શું હોવું જોઈએ? તો સૌથી પહેલા જે છે સ્ટ્રોંગ ટાઈપના એક ઇન્ટરનેટની જરૂરિયાત પડશે. શું જરૂરિયાત પડશે? અત્યારે જ્યારે ઓનલાઈન વાત કરવાનું હોય, તો એક સ્ટ્રોંગ ટાઈપના, એક સ્ટ્રોંગ કેટેગરીના ઇન્ટરનેટ હોય, જેથી જે છે કનેક્શન મિસ ન થાય, કનેક્શન જે છે બ્લર ન થાય, કનેક્શન વીક ન થાય. તો પહેલી વાત. બીજી વાત કે આપણે જે છે થોડીક ડિવાઇસોની જરૂરિયાત પડશે. ડિવાઇસો શું? જે અહીંયા જે ડીકોડર છે, તો અહીંયા મારે પૂછવાનું છે કે ડીકોડર કોણ? અહીંયા જ્યારે હું કહું કે અત્યારે એક સાઈડમાં હું છું અને એક સાઈડ તમે લોકો છો, તો ડીકોડર કોણ છે? અમે સર, ડીકોડર કોણ છે? અમે લોકો સર ડીકોડર છે. હા, તો આપ તો કહો છો ભાવિનભાઈ, બધાને, એટલે બસ આપ જ નથી સાંભળતા, બધાય સાંભળે છે.
અમે લોકો મેં વાત કરી હતી કોઈ છે એન્કોડર અને કોઈ છે ડીકોડર. જ્યારે હું પહેલો વાત કર્યો તો એન્કોડર એટલે શું કે જે છે મેસેજને પ્રેષિત કરે છે, જે મેસેજને પ્રેષિત કરે છે ઈ હોય છે એન્કોડર, અને જે મેસેજને ગ્રહણ કરે છે એને કહીએ આપણે ડીકોડર. તો મેસેજ ગ્રહણ કોણ કરે છે? અત્યારે જે સૂચન છે, સૂચન ગ્રહણ કોણ કરે છે? સૂચનના ઉપભોક્તા કોણ છે? અમે અમે બધા લોકો તમે બધા સૂચનના ઉપભોક્તા છો, કન્ઝ્યુમર છો. કન્ઝ્યુમર છો. આ બધા જે છે મારી જે સૂચન છે એને કન્ઝ્યુમ કરો છો, એને ગ્રહણ કરો છો. તો ગ્રહણ કરો છો એટલે તમે લોકો ડીકોડર છો. તો એક ડીકોડર પાસે પણ એક એવી કોમન ફેસિલિટી હોવું જોઈએ, એક કોમન વ્યવસ્થા હોવું જોઈએ. તો કોમન વ્યવસ્થા શું? તો આપ લોકો પાસે એક મોબાઈલ હોવું જોઈએ કે લેપટોપ હોવું જોઈએ, અને આપ લોકો પાસે પણ એમ જ જે છે ઇન્ટરનેટની વ્યવસ્થા હોવી જોઈએ. તો બે વાત થઈ ગઈ. એક તો ઇન્ટરનેટ, બીજું જે છે આપણા ડિવાઇસમાં તમારા પાસે લેપટોપ હોય કે તમારા પાસે મોબાઈલ ફોન હોય તો કનેક્ટ કરી શકો. પછી મારી પાસે પણ એમ જ, મારા પાસે લેપટોપ હોય કે મારા પાસે જે છે મારા પાસે કોઈ મોબાઈલ ફોન હોય. આ બે વાત થઈ ગઈ, એક તો લેપટોપ અને એક ડિવાઇસ. બીજી વાત, આપણે કયા પ્લેટફોર્મ પરથી કનેક્ટ થશું? એક પ્લેટફોર્મની પણ જરૂરિયાત પડશે. ઇન્ટરનેટ તો છે મારા પાસે, મોબાઈલ પણ છે, પણ આપણે બધા સાથે કનેક્ટ કરી દો. એક મીડિયેટર પણ જોઈએ ને, કે જે મીડિયેટર તમને પણ કનેક્ટ કરી શકે અને મને પણ કનેક્ટ કરી શકે. તો આ મીડિયેટરની વાત કરીએ તો મીડિયેટર આપણે ઓનલાઈનમાં મીડિયેટર, ઘણા બધા મીડિયેટર જે છે ઉભરીને આવ્યા. તો બેબેક્સ ની વાત કરી, બેબેક્સ હતો. પછી ઝૂમ ની વાત કરી, ઝૂમ હતો. પછી આપણે ગૂગલ ક્લાસરૂમ હતો. પછી ગૂગલ મીટ હતો. એટલે ઘણા બધા પ્લેટફોર્મ જે છે ઉભરીને આવ્યો. તો અત્યારે અમે કયા પ્લેટફોર્મ ઉપર, અમે કયા મીડિયેટર ઉપર ઉભા છીએ? કયા પ્લેટફોર્મ છે? ઝૂમ Zoom. પર ઝૂમ ઝૂમ. ઝૂમ એક ઝૂમ છે. આપણે 3 વાત થઈ ગઈ. તો 3 બાબત આપણે બેઝિક જે છે 3 બાબત. પછી જે ચોથી વાત રહેશે આ કન્ટેન્ટ એટલે પીપીટીમાં હોય કે કન્ટેન્ટ પીડીએફમાં હોય કે કન્ટેન્ટ જે છે વર્ડમાં હોય કે કન્ટેન્ટ જે છે પિક્ચરમાં હોય, કન્ટેન્ટ ઓડિયોમાં હોય, કન્ટેન્ટ વિડીયોમાં હોય. આ બધી રીતે કન્ટેન્ટ, એ તો કન્ટેન્ટ જોઈએ, કન્ટેન્ટ જે ડિલિવરી કરવાનું છે, મેસેજ જે આપવાનું છે. તો આ બધી 3-4 વસ્તુઓ જે છે મેઇન અગત્યની ભૂમિકા છે જ્યારે હું તમારા સાથે કનેક્ટ કરી શકું. એવી રીતે જ્યારે યુડીએલ જે હતો, તો યુડીએલ ને પણ જ્યારે તમારે કન્વે કરવાનું હોય, જ્યારે તમારે યુડીએલ એડોપ્ટ કરવાનું હોય, તો યુડીએલ માટે પણ થોડી વ્યવસ્થાઓ જે છે રાખવું પડે છે. તો શું રાખવું પડે છે કે આમાં શું કરે છે? તો કર્વની વાત કરે છે, રેમ્પની વાત કરે છે, ઓટોમેટેડ ડોરની વાત કરે છે, ક્લોઝ કેપ્શનિંગની વાત કરે છે, ક્લોઝ કેપ્શનિંગ ટેલિવિઝનમાં વાત કરે છે. પછી અન્ય ઘણા જે છે એક્સેસિબલ મટીરિયલની વાત કરે છે. આ બધી વ્યવસ્થા પણ હોવું જોઈએ, જેથી આપણે યુડીએલ સારી રીતે જે છે આપણે કન્વે કરી શકીએ. તો મિત્રો અહીંયા સુધી સમજાઈ ગયા. આગળ વધુ મારા એક ઇન્ફોર્મેશન થી ઘણી બધી ઇન્ફોર્મેશન હું આપ લોકોને શેર કરું છું. તો મિત્રો આ બધાને કનેક્ટ કરી જો, કેમ કે બધા પ્રશ્નો જે છે ને આપ લોકોને એક્ઝામમાં લાગુ પડશે. અને હું આમ તામ ફેંકતા નથી, મેં આમ તામ નથી ફેંકતો. જે એક્ઝેક્ટલી વાત હોય છે ને એ વાત કરું છું, અને સાથે સાથે આપ લોકોને કંઈ ને કંઈ આપ લોકોને કામ લાગે છે. તો એ મિત્રો બધી વાતોને યાદ રાખજો. ચલો તો આગળ વધીએ. આગળની ચર્ચા જ્યારે કરશું તો કહે છે કે હવે યુનિવર્સલ ડિઝાઇન ફોર લર્નિંગમાં આપણે વાત કરીએ તો યુનિવર્સલ શું હોવું જોઈએ? એક કરિક્યુલમ. એક કરિક્યુલમ જે છે, આ કરિક્યુલમ પણ એક યુનિવર્સલ હોવું જોઈએ. આ કરિક્યુલમ શું? તો કરિક્યુલમની વાત કરીએ તો આ કરિક્યુલમ એવા, જ્યારે કરિક્યુલમ બને તો કરિક્યુલમમાં એવી ફેસિલિટી હોય, કરિક્યુલમ એટલે અભ્યાસક્રમમાં એવી ફેસિલિટી હોય કે જેથી બધા બાળકોને જે છે એનું લાભ મળે. હવે લાભ મળે કેવું? તો બધા બાળકો જે અલગ અલગ પ્રકારના કેપેસિટી વાળા છે, તો અલગ અલગ પ્રકારના જે છે એની લર્નિંગ કેપેસિટી વાળા છે, શીખનાર છે, અલગ અલગ એના બેકગ્રાઉન્ડ છે, અલગ અલગ એની આવશ્યકતા છે, અલગ અલગ એની રુચિઓ છે. તો રુચિઓ અલગ અલગ છે, તો રુચિઓની પ્રમાણે ક્લાસરૂમમાં એવી વ્યવસ્થા રાખવું જોઈએ. અને પછી વાત કરીએ એની આવશ્યકતાઓની પ્રમાણે એના જે છે આ જે અભ્યાસક્રમ છે, અભ્યાસક્રમ એમાં નાખવું જોઈએ. પછી એના જે બેકગ્રાઉન્ડ છે, બેકગ્રાઉન્ડ કેવા છે? તો બેકગ્રાઉન્ડ જે છે આ જે છે થોડું નબળું છે, કે જે છે દિવ્યાંગ છે, તો જે કહીએ તો હોશિયાર છે. તો જેના બેકગ્રાઉન્ડ છે, બેકગ્રાઉન્ડની આધારે પણ અભ્યાસક્રમના વસ્તુઓ રાખવું જોઈએ. તો આ એટલી બધું જ્યારે આપણે યુનિવર્સિટીની વાત કરીએ તો આપણે પાઠ્યક્રમમાં પણ એ બધી વસ્તુઓને આપણે રાખવું જોઈએ. બસ માત્ર એક જ રિઝલ્ટ તમે કરશો, અહીંયા બસ માત્ર હોશિયાર બાળકો જ ભણશે. જ્યારે હોશિયાર બાળકો ભણશે તો બધા બાળકોને ફાયદો નહીં થશે. બસ માત્ર નબળા બાળકો ભણશે તો હોશિયાર બાળકો જે છે કંટાળશે. જે હોશિયાર બાળકો છે, જ્યારે તમે નબળા બાળકોને ભણાવશો તો હોશિયાર બાળકો કંટાળશે. અને જ્યારે તમે હોશિયાર બાળકોને ભણાવશો, આ જે નબળા બાળકો છે ને કાંઈ ટપ્પે પડશે નહીં. અને આ વચ્ચેવાળા બાળકો જે છે વચ્ચે એકદમ ઝૂલશે. આ ના તો આમાં મને રસ આવતો, ના તો જે છે ઊંચા કરાવે છે એને રસ આવતો. તો અત્યારે જે તમે કરિક્યુલમમાં જે કાંઈ અભ્યાસક્રમ રાખો, તો એક યુનિવર્સલ ટાઈપના રાખો કે જે બધાને, યુનિવર્સલમાં શું હોય? બધા હોય. જ્યારે વિશ્વની વાત કરીએ તો વિશ્વમાં કોણ હોય? તો વિશ્વમાં બસ માત્ર ભારત જ નથી. વિશ્વમાં આપણા જે છે પડોશી દેશો આવે, આપણા દુશ્મન દેશો આવે, આપણા દોસ્ત દેશો આવે, બધા દોસ્તો આવે. તો એટલે આ જે છે જ્યારે આપણે વિશ્વની વાત કરીએ તો આમાં એક જ કલર નહીં, એક જ રૂપ નહીં, એક જ ભાવ નહીં, એક જ કદ નહીં, એક જ રુચિ નહીં, એક જ જે છે બેકગ્રાઉન્ડ નહીં, અલગ અલગ પ્રકારના બાળકો હોય છે. જ્યારે આપણે યુનિવર્સલની વાત કરીએ, આપણે વિશ્વની વાત કરીએ, એવી રીતે આપણા પાઠ્યક્રમમાં પણ બધી વસ્તુઓને ધ્યાન રાખવું જોઈએ. મિત્રો આગળ વધીએ. આ આપણે યુનિવર્સલની સમજી ગયા કે આપણે અભ્યાસક્રમ.
બીજી વાત કરીએ તો જ્યારે આપણે લર્નિંગની વાત કરીએ તો લર્નિંગમાં આપ લોકોને વાત કરી હતી, જો આપ લોકોને યાદ હશે તો યાદ હશે, મેં 3H ની ચર્ચા કરી હતી. 3H યાદ છે, ખ્યાલ છે કોઈને? હા સર. hand, heart, હેડ હેન્ડ હાર્ટ એન્ડ હેન્ડ અને હાર્ટ. હેડ હાર્ટ. માથું, હાથ, હાર્ટ માથું, મસ્તિષ્ક ને હાર્ટ હૃદય. મસ્તિષ્ક, હૃદય. હા, માથું એટલે મસ્તિષ્ક, મસ્તિષ્ક, હાથ અને હૃદય, હૃદય. હે ને? તો આ થઈ ગયા આપણે ત્રણ એચ હતો, તો 3H ની આપણે મેં ઈ પણ ચર્ચા કરી હતી, આ જે છે ક્યાં આપણે લાગુ પડે છે, ઈ મેં આપ લોકોને એક જે છે ઈ પર ચર્ચા કરી હતી કે આ ક્યાં દેખાય છે. ડોમેન સાથે અફેક્શન. ડોમેનની ચર્ચા કરી હતી, પક્ષ ડોમેન, 3 ડોમેન. હાર્ટ સાથે અફેક્શન, હેન્ડ સાથે સાયકોમોટર સર. હા, અને હેડ સાથે હેડ સાથે કોગ્નેટિવ. કોગ્નેટિવ. સરસ. કોગ્નેટિવ ડોમેન, અફેક્ટિવ ડોમેન અને સાયકોમોટર ડોમેન ઈ અહીંયા છે, ઈ જ અહીંયા છે. આ બધી ત્રણેય ચીજો અહીંયા છે. તો કહે છે કે અહીંયા 3 બાતો કહે છે. આપ લોકો જ્યારે આપ લોકોને કહો તો કહું છું કે વોટ લર્નિંગ રિકોગ્નિશન, અહીંયા કહે છે વોટ લર્નિંગ રિકોગ્નિશન. રિકોગ્નિશન એટલે પહેચાન. જ્યારે રિકોગ્નિશન ની વાત કરીએ, જ્યારે પહેચાન કરે છે કે આ લાલ છે, આ પીળો છે, આ જે છે આ તો ભાવિનભાઈની આવા છે, આ તો જે છે આ કોઈ બીજાની આવા છે, તો આ તો કોઈ ત્રીજાની આવા છે. આ જ્યારે આપણે પહેચાન કરીએ તો ક્યાં આવે? હેડમાં આવે, હાર્ટમાં આવે કે હેન્ડમાં આવે? માઇન્ડમાં સર, એટલે head. હેડમાં. એટલે જ્યારે કોઈ વસ્તુની આપણે પહેચાન કરીએ છીએ તો પહેચાનમાં આપણું શું કામ કરે છે? આપણે મગજ કામ કરે છે. મગજ આપણું સારું હોય તો આપણે પહેચાન શકીએ. તો એટલે મગજ એટલે અહીંયા કહે છે કે વોટ લર્નિંગ, આપણે શું લર્નિંગ કરવાની છે? આપણે લર્નિંગ કરવાની છે. આપણે લર્નિંગ બરાબર છે, આપણે મગજમાં જશે કે નહીં જશે, તો આપણે ઈ નક્કી કરવાનું કે આપણે શું શીખડાવશું અને બાળકો શું શીખશે, શું શીખડાવશું અને બાળક શું શીખશે, આ નક્કી કરવાનું. પછી વાત કરે છે, કહે છે કે અહીંયા વાય લર્નિંગ. અને આપ લોકોને કહું, આ બધા જ છે અત્યારે એમ બોલાવું તો 47 લોકો નહીં જોડાય હે ને? 47 લોકો અત્યારે જોડાયેલા છે, અને બોલાવું આપ લોકોને કે આપ લોકોને મિત્રો હું અત્યારે લેક્ચર આપું છું, અને આવો મને આપ લોકો થોડું મને સાંભળી લ્યો તો સાંભળશો આ એક્ઝામ પત્યા પછી? ના હા કે સર. ના? ના સર. ના સર. ના ના. જરૂર પડે તો સર બ્રેક હશે ત્યારે સર. કોઈ જગ્યાએ અટકીએ તો કરીશું ફોન. સર પણ તૈયારી કરશું તમારી પાસે. હા હા, એ બરાબર છે, પણ તૈયારી કરવાની સર. હા બરાબર છે, સિયારી કરવા કે જે કાંઈ કરો, પણ હું એમ કહું કે ભાઈ મને થોડું 1 કલાક સાંભળજો. અત્યારે મારી ઈચ્છા, તમે લોકો ત્યારે 3 મહિના બહુ જ મને સાંભળ્યા, હવે મારી ઈચ્છા છે 1 કલાક હજી મારે વાંચવાની, મારે કહેવાનું છે. આ હું કહું કોને? મારી દિવાલ જે છે, દિવાલ નથી સાંભળતો, તો થોડી તમે લોકો આવીને કાન લઈને આવો ને, સાંભળો. તો બોલાવું છું તો આવજો, કોઈ નહીં આવશે. કેમ નહીં આવશે? અહીંયા એક વાત છે, વાત ઈ છે કે તમારા લોકોના તે વખતે કોઈ અફેક્શન નહીં રહેશે, કોઈ લાગણી નહીં રહેશે. ત્યારે કોઈ લાગણી નહીં રહેશે. લાગણી અત્યારે છે. અત્યારે લાગણી એટલે છે કે તમારા લોકોને શું કરવાનું છે? શીખવાનું. એક્ઝામ પાસ નિશ્ચિત ધ્યેય છે. એક્ઝામ આપવાની. પાસ કરવાનું છે. કદાચ જે સંતોષ સર કરાવે છે, કદાચ ઈ આવી જાય, આવી જાતું જે છે આપણે આ જે છે વાંચી લઈએ અને ભણી લઈએ, તો એના સાથે તમારી લાગણી જોડાઈ ગઈ છે. ભલે ઈ માંડ હોય, પરાણે હોય, માંડ હોય, પરાણે હોય, તો પણ તમારી છે એ લાગણી અત્યારે જોડાયેલી છે. પરાણે હોય તો અત્યારે કોઈ પણ નથી કે હા કહે કે મારી ઈચ્છાથી વાંચી છે, પરાણે વાંચી છે, પણ વાંચે છે, તો એ લાગણી છે. પછી વાત કરીએ હાઉ ટુ લર્નિંગ. આપણે કરીને શીખીએ છીએ. કેવી રીતે કરીએ છીએ? આપણે જે છે અહીંયા હેન્ડ કરીએ છીએ. હેન્ડ એટલે આપણી સ્કિલ. અહીંયા વાત કરે છે ને હાઉ ટુ લર્નિંગમાં સ્કિલની વાત કરે છે. સ્કિલ આપણે કેવી રીતે શીખીએ છીએ? જ્યારે આપણે હાથના ઇસ્તેમાલ કરીએ છીએ. અમારા હજી હાઉ નથી ટુ લર્નિંગ કરીને શીખીએ છીએ. તો કરીને શીખડાવો. 10 તારીખે હવે થાય ઉપરથી ગ્રાન્ટ બાળકોને નથી. કરીને શીખડાવો. અહીંયા વાત થઈ ગઈ આપણે રિકોગ્નિશન એટલે પહેલો એ જ ગ્રુપમાં. હેન્ડ. બીજું છે અહીંયા વાત કરે છે કે કેરિંગ ઓર પ્રાયોરિટીઝ. તમે પ્રાયોરિટી આપો. મેં કીધી અત્યારે આપ લોકો પ્રાયોરિટી આપો છો. બધા કામ મૂકીને કોઈ બોલાવતું હશે તો પણ એને મૂકો ભાઈ, અત્યારે પહેલા વાંચી લો. પહેલા એ જરૂરી છે. સર કોઈ કંઈક કરાવે છે એને આપણે શીખી લઈએ. એ પ્રાયોરિટીમાં છે. પછી આપણે શીખીએ છીએ કે શું કરવાનું છે, એને કેવી રીતે આગળ જવાનું છે, એ આપણે શીખીએ છીએ. તો આ 3H ની વાત જે છે આપણે મગજમાં હોય છે, અને એ જ મગજના આપણે પ્રયોગ કરીએ. 3 નેટવર્ક હોય છે મગજના. તો મગજના નેટવર્ક બાળકના ઉપયોગ કરીએ અને આ 3H જે છે લઈને આવીએ જેથી બાળકના જે છે આ આગળ વધે. તો આપણે 3H ની સમજી ગયા. હવે અહીંયાથી થોડું સમજવાનું છે ડિઝાઇન. તો ડિઝાઇન આપણે એવી રીતે તૈયાર કરવાનું કે જેથી બધા લોકોને ખ્યાલ આવે અને બધા લોકો ત્યાંથી રીચ કરી શકે, બધા લોકો જે છે પહોંચી શકે. મિત્રો અહીંયા એક શબ્દ છે, કદાચ આપ લોકોને ખ્યાલ હશે તો આપણે વાત કરીએ ને એક શબ્દ છે LRE. કોઈને ખ્યાલ છે? માઇક બંધ કરો બધા.
LRE કોઈને ખ્યાલ છે? મારું અહીંયા લખાતું નથી એટલે હું લખી નથી શકતો. સર ઇન્વાયરમેન્ટ સંદર્ભે કોઈક વાત છે જે LRE નો મતલબ હા 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 સરસ. બરાબર ને સર? હા એકદમ સરસ. ઇન્વાયરમેન્ટ એવું કંઈક છે. લીસ્ટ રિસ્ટ્રિક્ટિવ એન્વાયરમેન્ટ. લીસ્ટ એટલે ઓછી, લીસ્ટ એટલે સૌથી ઓછી, રિસ્ટ્રિક્શન એટલે દબાવ એટલે જે છે આપણે બાધા, રિસ્ટ્રિક્શન એટલે બાધા અને એન્વાયરમેન્ટ એટલે વાતાવરણ. તો જ્યારે આપણે એકદમ ઓછીથી ઓછી બાધાના વાતાવરણ આપણે રાખીએ તો એને આપણે કહીએ LRE, લીસ્ટ રિસ્ટ્રિક્ટિવ એન્વાયરમેન્ટ. આ ક્યારેક પૂછાય છે, એનું ફૂલ ફોર્મ પૂછાય છે LRE, લીસ્ટ રિસ્ટ્રિક્ટિવ એન્વાયરમેન્ટ. જ્યારે એવા ક્લાસો આ યુનિવર્સલ ડિઝાઇનના અને આપણે વાત કરીએ તો જે ઇન્ક્લુઝિવ સ્કૂલ છે કે ઇન્ક્લુઝિવ એજ્યુકેશન છે એનું એક જે છે પ્રિન્સિપલ છે, એનું એક સિદ્ધાંત છે કે સ્કૂલ ના ક્લાસરૂમના જે તમારું વાતાવરણ છે LRE જેવા હોય છે. LRE એટલે લીસ્ટ રિસ્ટ્રિક્ટિવ એન્વાયરમેન્ટ જેવા હોય છે. તો વાત કરીએ જ્યારે ડિઝાઇન બનાવીએ તો એ જ રૂપે ડિઝાઇન બનાવીએ કે બાળકોને અને જે કોઈ એનું લાભાર્થી છે, જેના બેનિફિશિયર છે એને લીસ્ટ રિસ્ટ્રિક્ટિવ એન્વાયરમેન્ટ રહે, એ જે છે એને અડચણ જે છે ઓછી પડે, એને બેરિયર જે છે ઓછો પડે એટલે આપણે એવું તૈયારી કરીએ. તો આપ લોકો ચિત્રમાં પણ જોઈ શકો છો. આગળ વધીએ. કહે છે હવે જે યુડી છે, યુડી હવે વાત કરીએ યુડી, યુનિવર્સલ ડિઝાઇન ની વાત કરીએ તો યુડી શું હોય છે? યુડી ની વાત કરીએ તો મેં એક દિવસ આપ લોકોને ચર્ચા કરી હતી કે યુડી જે છે આપણે કોઈ પણ અત્યારે તો અભ્યાસક્રમની વાત કરી, એવી રીતે કોઈ બિલ્ડિંગ હોય, બિલ્ડિંગના માળખું હોય કે આપણે કોઈ પબ્લિક પ્લેસીસના કોઈ માળખું હોય અને કોઈ આપણા જે છે જે આપણો જીનો છે, જીનો એવા હોય કે આપણે સ્ટેર કેસ, તો સ્ટેર હોય, સ્ટેર પણ એમ જ હોય કે એના જે છે માળખું એકદમ એટલું જ હોય કે 4 ફીટ 4 ઇંચ જે છે આપણા જે છે 8 ઇંચની એની જે છે ઊંચાઈ પહોળાઈ હોય એની સિવાય નો હોય. પછી આપણા જે આપણા લિફ્ટ હોય તો લિફ્ટની પણ આપણે એટલી જ કેપેસિટી, એટલા જ કે કોઈ પણ કોઈના વ્હીલચેર છે એ આવી જાય, વ્હીલચેર છે કોઈને આવી જાય, અને કોઈ જે છે રેમ્પ લઈને જવાનું હોય તો એ રેમ્પ જે છે કોઈને જો એને કોઈ બીજું કોઈ વસ્તુ લઈ જવાનું તો લઈ શકે. તો એટલે આપણે જ્યારે કોઈ વાતાવરણ બનાવીએ તો બસ માત્ર ભારતના નહીં કોઈ પણ દેશમાં જાય એ જ એક માળખું જે છે એ માળખું વાપરવામાં આવે છે, અને કહીએ આપણે યુનિવર્સલ ડિઝાઇન. યુનિવર્સલ ડિઝાઇન હોય છે. આપણે વાત કરીએ કોઈ અહીંયા લોકો આપ લોકો મેટ્રો ગયા હશો, મેટ્રો જે દિલ્હીના મેટ્રો છે ત્યાં જોશો કે દિલ્હીના મેટ્રો કોઈની જરૂરિયાત નથી, તમે ત્યાં જઈ શકો, આવી શકો. ત્યાં યલો લાઈન છે, બ્લુ લાઈન છે, પિંક લાઈન છે, ગ્રીન લાઈન છે, ઘણી બધી લાઈનો છે. તમે બસ જાઓ અને ત્યાં તમે કહી દેશે કે તમે આ સાઈડમાં જાઓ, તમે ત્યાં સાઈડમાં, તમે ત્યાં સાઈડમાં, કોઈની પૂછવાની જરૂરત નથી, તમને એ લઈ જશે. બસ એ તમે એને ફોલો કરો, તમે ત્યાં પહોંચી જશો. તો એટલે આ એવા પ્રકારના જ્યારે માળખું હોય ત્યાં જે આપણા જે જગ્યા છે, આપણા જે ટ્રાવેલિંગ જ્યાં છે ત્યાં આપણે વાત કરીએ તો ત્યાં રેમ્પ પણ છે, ત્યાં જે છે આપણે એલિવેટર પણ છે, ત્યાં લિફ્ટ પણ છે, અને બધી ત્યાં આપણે કેપ્શનિંગ પણ છે, ત્યાં બોલવા માટે જે સાઉન્ડ સિસ્ટમ પણ છે, અને સાથે ત્યાં બસ સાઇન સિસ્ટમ નથી, સાઇન ની વાત બાકી છે. તો સાઇન પણ થોડાક દિવસમાં સાઇન પણ આવી જશે. એટલે કોઈ પણ હોય, દિવ્યાંગ હોય કે સામાન્ય કોઈ પણ હોય, આ એવા વાતાવરણમાં બધાને લાભ મળે છે. જ્યારે એવા પ્રકારના બધાને લાભ મળે એને કહીએ આપણે યુનિવર્સલ ડિઝાઇન. ઘણા દેશોમાં થઈ ગયા છે. હવે જ્યારે યુનિવર્સલ ડિઝાઇનની વાત કરીએ શું શું હોવું જોઈએ મિત્રો, બસ ઝડપી આપણે જશું કેમ કે આપણે યુડીએલ માં જવાનું છે, યુડી1 નહીં જવાનું. તો કહે છે ઇક્વિટેબલ યુઝ હોય, એટલે ઇક્વિટેબલ એટલે બધાને સમરૂપમાં યુઝ હોય, બધા એને યુઝ કરી શકે. એટલે ઇક્વિટેબલ એટલે સમતા એટલે કે તમે પણ યુઝ કરશો, એને મારું અધિકાર છે, હું પણ યુઝ કરશું. તમે કોઈ વાતને યુઝ કરી શકો. હું તમને શીખડાવું છું તો હું તમને શીખડાવું તો તમે શીખો છો, તો સામે કોઈ બીજા વ્યક્તિ છે કહે છે મારે પણ શીખવાનું છે તો એ પણ શીખી શકે. તો બસ માત્ર એક જ વ્યક્તિને નહીં કે બસ માત્ર મેલ શીખી શકે, ફિમેલ નહીં શીખી શકે, બસ માત્ર મેલ અને ફિમેલ શીખી શકે છે, જે છે ચિલ્ડ્રન છે એ નો શીખી શકે. તો બધા માટે હોય, બધા માટે એને યુઝ છે, બધા લોકો કરી શકે એવા ઇક્વિટેબલ હોય. કેચાઈ બાળક હોય, વ્યય બાળક હોય, કોઈ પણ બાળક હોય જેને વોશરૂમ જવાનું હોય તો વોશરૂમ જવા માટે સામાન્ય પણ જઈ શકે, અને જે દિવ્યાંગ પણ એ પણ જઈ શકે. પાણી પીવાનું હોય તો સામાન પણ પી શકે અને દિવ્યાંગ પણ પી શકે, બધા લોકો પીવી શકે. તો એટલે આ બસમાં ચડવાનું છે, બસમાંથી સફર કરવાનું છે, તો બસમાં તમે જેમ તમે સફર કરો છો એમ જે છે દિવ્યાંગ બાળક પણ કરી શકે. એટલે ઇક્વિટેબલ ટુ યુઝ હોવું જોઈએ. પહેલી વાત થઈ ગઈ. બીજી વાત છે કે છે ફ્લેક્સિબલ ઇન યુઝ. તો આપણે એને ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ. તમે કેવી રીતે તમે જ્યારે તમને જેવી રીતના ઈચ્છા હોય તમે એવી રીતે કરી શકો. ત્યાં ઘણા બધા ઓપ્શન આપેલા છે, તમારી જેમ ઈચ્છા હોય તમે કરી લો. તમારા પાસે બ્રેલ, તમને લિફ્ટમાં જવાનું છે તો ત્યાં બ્રેલમાં પણ છે, તમે બ્રેલમાં પણ કરી શકો. ત્યાં જે છે અવાજમાં પણ છે, બોલે પણ છે, એ બોલે છે, તમે જશો તો બટન દબાવશો તો કહેશે એક મહિલા પર, તો તમે ત્યાં દબાડશો તો કહેશે એક ઉપર જવાનું છે, તમે એ કરી લો. ત્યાં જે છે ત્યાં કોઈ વ્યક્તિ પણ બેસેલા પણ છે, એ પણ છે. એટલે તમને જે કાંઈ સગવડતા જોઈએ બધી સગવડતા ત્યાં હોય. એટલે ફ્લેક્સિબલ ઇન યુઝ હોય. પછી વાત કરે છે કે સિમ્પલ એન્ડ ઇન્ટ્યુટિવ સ્ટેજ. તો ઇન્ટ્યુટિવ એટલે કે તમારું સંજ્ઞાન જે છે કામ કરી શકે. તમારું સંજ્ઞાન કામ કરે છે ને, તમે જ્યારે તમે લગાડો ત્યારે તમને એક જે છે આપી દે અચ્છા અહીંયા પણ છે, અહીંયા એટલે ખુલ્લું તમને મળી જાય.
તમને ક્લુ મળી જાય કે આ પણ થઈ શકે હો, આ પણ થઈ શકે, અહીંયા કરો ને આ તો આ પણ થઈ શકે. તો જ્યાં તમને જયારે આપણે નહીં જઈએ, આપણે કઈ એરપોર્ટ ઉપર જઈએ કે આપણે જે છે આપણે રેલવે સ્ટેશન ઉપર જઈએ, તો રેલવે સ્ટેશનમાં આપણે વોશરૂમ લાગેલી છે, તો વોશરૂમ લાગેલ છે તો ત્યાં જે છે આપણે લાગેલ હોય કે આ મહિલાઓના છે અને આ પુરુષોના છે, આ મહિલાઓના છે આ પુરુષોના છે. તો મહિલાઓ અને પુરુષોના ચિત્ર તમને દેખાય છે તો તમારો સંજ્ઞાન પહોંચે છે. અચ્છા, આ ચિત્ર મહિલાના હોય છે, આ ચિત્ર પુરુષના હોય છે, તો પુરુષ છે તો પુરુષમાં જવાનું અને મહિલા છે તો મહિલામાં જવાનું. આ પણ દેખાય એવા હોવું જોઈએ. પછી કહે છે કે પરસેપ્ટિબલ ઇન્ફોર્મેશન, જે ઇન્ફોર્મેશન છે જે તમે ત્યાં જે કેપ્સુલ લગાડેલા છો, કે જે તમે જ્યાં તમે કોઈ જે છે તમારો સાઉન્ડ સિસ્ટમ જાય છે, એટલે તમે જે તમે અનાઉન્સ કરો છો, કે તમે જે બ્રેલ લગાડેલા છો, એ બધી વ્યવસ્થાઓ છે જે એ લોકો જે છે એને પરસેપ્ટ કરી શકે, એટલે એને ગ્રહણ કરી શકે, જોઈને ખ્યાલ આવી જાય, સાંભળીને એને ખ્યાલ આવે. જે જોવાના છે જોનાર છે, એટલે આપણા હિયરિંગ પેડ છે એ જોનાર છે, તો જોઈને એને ખબર પડી જાય. પછી જે સાંભળનાર છે, જે વ્યક્તિ વિઝ્યુઅલી ઇમ્પેરમેન્ટ છે, તેને સાંભળીને ખબર પડી જાય કે હા અત્યારે ઈ એનાઉન્સ થાય છે, આપણે ત્યાં જવાનું છે, ત્યાં જવાનું છે. એટલે પરસેપ્ટિબલ ટુ ઇન્ફોર્મેશન હોય, ઇન્ફોર્મેશન જે છે એને પરસેપ્ટ કરી શકે, એને ગ્રહણ કરી શકે, જે સૂચન છે સૂચનને ગ્રહણ કરી શકે, એ પણ એવી વ્યવસ્થા હોવી જોઈએ. પછી કહે છે ટોલરન્સ ફોર એરર. હવે વાત કરીએ આપણા જે દિવ્યાંગ બાળકો છે, દિવ્યાંગ બાળકોને તમે કહો કે જે છે દિવ્યાંગ બાળક હવે એક વ્હીલચેર યુઝર છે, એક વ્હીલચેર, અત્યારે હું ખુરશી ઉપર બેસેલા છું, ધારો કે હું એક એક્ઝામ્પલ કહું આપને, એક ખુરશી ઉપર બેસેલું છે અને ખુરશી ઉપરથી આ સામેના મને લાગ્યું કે આગળ રેમ્પ છે અને આગળ રેલિંગ લાગેલી છે, રેલિંગ લાગેલી છે અને રેલિંગને મેં પકડ્યું, અને જેમ રેલિંગ પકડીને મેં આપણો જે છે વ્હીલચેર આગળ ખેંચ્યું, અને વ્હીલચેરના જે વ્હીલ છે થોડી ટાઈટ છે, થોડી ટાઈટ છે, અને મારું જે વજન છે, મારું જે ભાર છે, આ મેં રેલિંગ ઉપર લગાડી અને રેલિંગ પકડીને મેં થોડું આપણી વ્હીલચેરને ખેંચ્યું, અને જ્યારે મેં વ્હીલચેરને આગળ વધાર્યું અને રેલિંગ હાથમાંથી બહાર આવી ગઈ, રેલિંગ મારા હાથમાં આવી ગઈ. હવે જ્યારે આવા હાથમાં આવે, આવા રેલિંગ ન હોવું જોઈએ, રેલિંગ એવા ન હોવું જોઈએ. અને જ્યારે આપણે વાત કર્યા કે આપણે સ્વિચ બંધ કરવાનું છે, તો સ્વિચ બંધ કર્યા, જેમ સ્વિચ બંધ કરવા જઈએ છીએ ત્યારે શોક લાગી ગયું, તો એવા પણ ન હોવું જોઈએ. આપણે જે છે દરવાજો ખેંચીએ છીએ, દરવાજો ખેંચાય એટલે ઇઝીલી ખેંચાઈ જાય દરવાજો, તો એવા પ્રકારના જે છે હોવું જોઈએ. ટોલરન્સ જે ત્રુટિઓ હો, અને ત્રુટિઓની સંભાવના શક્યતા છે, જે દિવ્યાંગ બાળકો છે યુઝ કરશે તેને ત્રુટિઓ થવાની શક્યતા છે, પણ એ ટોલરેટ કરી શકે, એ જે છે આ જે છે એને ગ્રહણ કરી શકે, આમાંથી જે છે એ પસાર થઈ શકે, એવા જે છે હોવું જોઈએ. પછી વાત કરે છે લો ફિઝિકલ એફર્ટ. અહીંયા જે વ્યક્તિઓને જે ફિઝિકલ એફર્ટ લગાડવાની છે એ ઓછું હોય. ધારો કે રેમ્પ ઉપર જે છે એને ચડવાનું છે, એને વ્હીલચેર છે અને વ્હીલચેર ઉપરથી ચડવાનું છે, તો ચડવાનું એ નહીં કે તમે એકદમ સીધો રેમ્પ લગાડી દીધા છો, ના, એકદમ સ્લોપિંગ વાળું હોય કે આ જે છે ઇઝીલી ચડી શકે, ઇઝીલી એને કોઈ ભાર લગાડવું ન પડે, ઉતરે તો પણ ચડે તો પણ એને કોઈ ભાર લગાડવું ન પડે. સાંભળે છે, અવાજને સાંભળે છે, તો એવા કર્કશ ન હોય કે એને સાંભળે જ નહીં, તો એને ઇઝીલી સંભળાઈ જાય, એને ઇઝીલી ચઢાઈ જાય, એને ઇઝીલી જે છે સમજાઈ જાય. આ બધું જે છે લો એફર્ટ ફિઝિકલ એફર્ટ. મિત્રો જે છે માઇક ઓફ કરો ને, કોનું આવે છે માઇક? આ વૈશાલી બેન તમારી સાથે અવાજ આવે છે. અને કોણ છે ચૌધરી જ્યોતિબેન? ચૌધરી જ્યોતિબેન, તમે મારા વિદ્યાર્થી છો? કવિરાજ, એ તો નવા કોઈ દેખાય છે મને. હાલો, વાંધો નહીં. તો ભાઈ, એક તો તમે લોકો વગર પરમિશન ના આવ્યા, અને આવ્યા તો તમારી માઇક ઓન છે, બંધ કરો એને. ચલો આગળ વધીએ. અહીંયા સુધી સમજાઈ ગયું ને આપ લોકોને? કઈ કન્ફ્યુઝન? ના સર, સમજાઈ ગયું. હા, આગળની વાત કરે છે કે આપણે જેમ મેં આગળ વાત કરી કે હું વ્હીલચેર થી ચાલુ છું. ધારો કે હું વ્હીલચેર થી ચાલુ, મારા પાસે ખુરશી છે, તમે લોકો મને જોઈ શકો છો કે હું આગળ પાછળ ચાલુ છું, તમારી ખુરશી છે, ખુરશી ઉપર હું આગળ પાછળ ચાલુ છું. તો ધારો કે મારે ખુરશી ઉપર ચાલવાનું છે, તમે મને વ્હીલચેર થી કોઈ મારા જે હસીન છે એ મને લઈ આવે છે, લઈ જાય છે. જયારે મને લઈ જાય, તો આ એવું ન હોય કે આ જે ખાંચામાંથી આવે નહીં, ખાંચામાં મારી વ્હીલચેર અટકી જાય, એવું ન હોય. તો ખાંચા જે છે, આ ખાંચા એકદમ સ્પેસ માનક વાળું ખાંચા હોવું જોઈએ. તો માનકના ખાંચા એ જે આપણે જ્યારથી આપણા એક્સેસિબલ ઇન્ડિયા કેમ્પેન જયારે ચાલ્યું, આપણે વાત કરીએ એક્સેસિબલ ઇન્ડિયા કેમ્પેન, તો આપણે આ સુગમ્ય ભારત અભિયાન જ્યારથી ચાલ્યું, આ 2014 થી ચાલ્યું, તો આપણે ઈ જ્યારથી ચાલ્યું ત્યારથી આ એક માળખું બનાવવામાં આવ્યું કે આપણે બિલ્ડિંગ કેવી હોવી જોઈએ. આપણા જે છે આપણા જે બિલ્ડિંગમાં આપણે કેવી રીતે, એક દિવસ કોઈ મને પૂછતા હતા સીવડા, તો સીવડા ઈ છે જ્યારે આપણા 2016ના જે ધારાધોરણ બન્યું, તો 2016ના ધારાધોરણ અને એક્સેસિબલ ઇન્ડિયા કેમ્પેન, આ બંનેને જોડીને એવા જે છે ત્યાં પૈસા આપવામાં આવ્યું કે આમાંથી તમને પૈસા આપવામાં આવે છે અને તમે તમારી બિલ્ડિંગને એકદમ માનક આધારે બનાવી નાખો.
બનાવી નાખો જેથી કોઈ પણ જાય એને બધું જે છે ફાયદો મળી શકે. તો આ આપણા સાઇઝ હોય, સ્પેસ હોય અને એપ્રોચેબલ હોય, યુઝ હોય, આ લોકો એને સારી રીતે પહોંચ કરી શકે ત્યાં સુધી એને જે યુઝ કરી શકે એટલે પ્રયોગ કરી શકે. એના જે છે પહોંચવા માટે જે છે સ્પેસ પણ સારી રીતના હોય, જે છે ત્યાં જગ્યા જે જોઈએ એ જગ્યા પણ જે છે હોય. આ બધા જે છે આપણા યુનિવર્સલ ડિઝાઇન ના જે છે એનો સિદ્ધાંત હતો. મિત્રો આગળ વધીએ. આગળ પણ ચાલો છે મેં બધી ચર્ચા આપ લોકોની કરી દીધી, એના જે છે એક્સપ્લેન મારે નથી કરવાની. તો એક એક બસ અહીંયા જોતા આપણે જઈએ. તો પહેલો વાત કરે છે શું કહે છે કે આપ જોઈએ અહીંયા કે કહે છે પ્રિન્સિપલ ઓફ ઇક્વિટેબલ યુઝ. તો અહીંયા કહે છે ઇક્વિટેબલ યુઝ કોઈ પણ આવી જઈ શકે. આપણે જોઈએ ને આ દેખાય છે કે આપણા જે એરપોર્ટ હોય છે, એરપોર્ટમાં લોકો આવે છે જાય છે, કોઈ મોલ હોય મોલમાં આવી જઈ શકે જઈ શકે. એ ઇક્વિટેબલ હોય કે દિવ્યાંગ બાળક હોય કે સામાન્ય. અહીંયા જો દિવ્યાંગ બાળક છે ને અહીંયા સામાન્ય વ્યક્તિ છે, બધા આવી જાય છે, પોતાની રીતે આવી જશે, કોઈને સપોર્ટ નથી કરતા. એટલે એવા પ્રકારના જે છે એ પણ હોવું જોઈએ. પછી વાત કરે છે કે અહીંયા એની જે છે એની ગાઈડલાઈન પણ આપવું જોઈએ કે આ કેવી રીતે એ લોકો કરશે. પછી બીજું છે, બીજીની વાત કરીએ તો બીજા છે અહીંયા બીજાની વાત કરીએ જ્યારે આપણે તો કહે છે કે આ ફ્લેક્સિબલ ઇન યુઝ, કે આ ફ્લેક્સિબલ હોય, આપણે બહુ ટાઈટ ન હોય કે કોઈ પણ વ્યક્તિ કેવી રીતે જેને યુઝ કરવાનું હોય એ યુઝ કરી શકે. પછી વાત કરીએ આગળની વાત કરીએ, એ બધા આપણી ચર્ચા થઈ ગયા છે. સિમ્પલ એન્ડ ઇન્ટ્યુટિવ સ્ટેજ. તો અહીંયા જો મેં આપ લોકોને કીધી અહીંયા લખેલ છે કે આપણે કેવી રીતે કરવાનું છે, કે આ પાણીના ફ્લશ કરવાનું છે, કે આ ડોર છે, કે આવવાનું છે, કે આ ઉપર જવાનું છે, કે આ નીચે જવાનું છે. આ બધું અહીંયા દેખાય છે. જો અહીંયા ઉપર છે, નીચે છે, આ દેખાય છે, તેવી રીતના એ પણ હોય છે. પછી વાત કરીએ જ્યારે નીચેની વાત કરીએ તો એક હોય છે કે પ્રિન્સિપલ ઇનપરસેપ્ટિબલ ઇન્ફોર્મેશન. તો જો અહીંયા પરસેપ્ટિબલ ઇન્ફોર્મેશન આપ લોકોને ચર્ચા કરી. ત્યાં જો અહીંયા દેખાય છે કે અહીંયા એક મહિલા છે, આ મહિલાના છે, અહીંયા પુરુષના છે, અહીંયા દિવ્યાંગોના છે, વોશરૂમ જે છે અલગ અલગ રૂપના છે, તો અહીંયા દેખાય છે. એ જ રીતના તમે ત્યાં જઈ શકો. પછી વાત કરીએ તો કહે છે કે આ જ્યારે આપણે ટોલરન્સ હોય, કે આપણે જ્યારે ત્યાં ટચ કરીએ કોઈ આપણા કોઈ સ્વિચ છે કે આપણે કોઈ છે ત્યાં આપણે નુકસાન ન થાય, હાર્મ ન કરે, તો એ પ્રકારના પણ આપણે હોવું જોઈએ. પછી વાત કરીએ છીએ કે આપણે કહે છે કે પ્રિન્સિપલ ઓફ ફિઝિકલ એફોર્ટ. તો બહુ વધારે એફોર્ટ ન લગાડવો પડે. આપણે દરવાજા ખેંચીએ તો ઇઝીલી આવી જાય. આપણે જે છે આપણે વોશરૂમમાં જવાનું છે, આપણે ફ્લશ દબાડીએ તો એ આપણે જે છે પહોંચી શકે. આપણે બેસવાનું છે તો આપણે બહુ વધારે મહેનત ન કરવી પડે. તો આપણે જે વોશરૂમ છે કે આપણે જે છે કોઈ આવવાનું છે, દરવાજો ખેંચવાનું છે, આ બધી પ્રક્રિયાઓ જે છે ઇઝીલી થઈ શકે. કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિ હોય, ચાહે સેરેબ્રલ પાલ્સી વાળા બાળક હોય, ચાહે જે છે લર્નિંગ ડિસેબલ વાળા બાળક હોય, કે ચાહે આપણા અંધજન કોઈ બાળક હોય, ચાહે તો કોઈ હિયરિંગ બોર્ડ બાળક હોય, કોઈ પણ બાળક હોય, સામાન્ય કોઈ દિવ્યાંગ બાળક હોય, એને ઇઝીલી જે છે પહોંચી શકે, મેળ પડી જાય એવા કરવાનું હોય. પછી વાત કરીએ સ્પેસની મેં વાત કરતો હતો. તો જ્યારે સ્પેસ અહીંયા જોઈ શકો આપ લોકો મેટ્રોમાં અક્ષર દેખાય છે, મેટ્રોમાં અક્ષર દેખાય છે. અહીંયા જે આપણે સામાન લઈ જવા માટે હોય છે આ સાઈડમાં, અને આ સાઈડમાં જો અહીંયા આ સાઈડમાં લોકલ લોકો જાય છે, જે સામાન્ય લોકો છે જે ચાલીને જાય, અને આ વ્હીલચેર યુઝર છે. જ્યારે હવે વ્હીલચેરના આ નહેરો હોય, જ્યારે આ એની અને એની વચ્ચે નહેરો હોય, તો નહેરોનેસમાં શું આવી જઈ શકે? ન આવી જઈ શકે. તો એટલે આ જે માળખું છે એ નહીં કે બસ માત્ર ભારતમાં એ નહીં, એ વ્હીલચેર લઈને ગમે ત્યાં જાય એને એ જ રૂપમાં એનું જ એટલું સ્પેસ છે બધી જગ્યા મળશે. આવા પ્રકારના સ્પેસ યુનિવર્સલ હોય એટલે એને યુનિવર્સલ ડિઝાઇન કહેવાય છે. અને જ્યારે આપણે શીખડાવવામાં વાત કરીએ તો આપણે યુનિવર્સલ ડિઝાઇન ફોર લર્નિંગ કહેવાય છે. આપણે બધી મિત્રો આગળ વધીએ તો કહે છે હવે યુનિવર્સલ ડિઝાઇન ફોર લર્નિંગની વાત કરીએ. તો જે મેં વાત કરતો હતો કે ક્લાસરૂમમાં બસ માત્ર એક જ પ્રકારના બાળકો નથી હોતા, ઘણા પ્રકારના બાળકો હોય છે, ઘણા પ્રકારના શીખનાર હોય છે. તો શીખનારમાં બાળક હોય છે કે કોઈ જે છે અલગ અલગ પ્રકારના જે આવશ્યકતા ધરાવતા બાળક હોય છે, કોઈ જે છે અલગ અલગ પ્રકારના જે છે એના શૈક્ષણિક જે પૃષ્ઠભૂમિ છે, શૈક્ષણિક પૃષ્ઠભૂમિ એની અલગ અલગ હોય છે. પછી અલગ અલગ બાળકોના જે છે એ અલગ અલગ જે છે એ એના ધ્યાન અલગ અલગ હોય છે. કોઈ ઝડપી ધ્યાન કરી લે છે, કોઈ બહુ મોડું ધ્યાન આપે છે, કોઈ જે છે લેપટોપ પર ધ્યાન આપી શકે છે, કોઈ જે છે આ સાવણી ઉપર ધ્યાન આપી શકે છે, કોઈ જે છે અલગ અલગ પ્રકારના ધ્યાન પણ આપનાર હોય છે. પછી વાત કરીએ તો જે છે અલગ અલગ ભાષાની ક્ષમતા પણ હોય છે. કોઈ સાઇન લેંગ્વેજ યુઝર છે તો કોઈ વર્બલ યુઝર છે, કોઈ વર્બલની વાત કરે છે સમજે છે તો કોઈ સાઇન લેંગ્વેજમાં સમજે છે. તો એ પણ અલગ અલગ હોય છે. વાત કરીએ તો અલગ અલગ જે આપણા સાંસ્કૃતિક જે પૃષ્ઠભૂમિ છે, સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિના પણ અલગ અલગ હોય છે. તો આપણા જે છે કોઈ સાઉથના છે, કોઈ ઈસ્ટના છે, કોઈ નોર્થના છે, કોઈ વેસ્ટના છે, તો અલગ અલગ એની સંસ્કૃતિ એના કલ્ચર પણ અલગ અલગ હોય છે. તો એ જ રૂપમાં એ નહીં કે બસ માત્ર એક જ રૂપના બધાના ધ્યાન, સબકા સાથ સબકા વિકાસ જેવા જ્યારે વાત કરીએ તો એ આપણે યુનિવર્સલ ડિઝાઇનની વાત કરીએ. આગળ વધીએ મિત્રો. હવે સમજીએ કે આ જે આપણે યુડી અને યુડીએલમાં શું ફેર છે. તો યુડી ની વાત કરે છે તો આ કહે છે એન્વાયરમેન્ટ તૈયાર કરે છે. જ્યારે યુડી યુનિવર્સલ ડિઝાઇનની વાત કરીએ, જ્યારે આ સાર્વભૌમિક માળખું, જ્યારે સાર્વભૌમિક માળખુંની વાત કરીએ તો માળખું કહે છે કે આ એક ફિઝિકલ એન્વાયરમેન્ટની વાત કરે છે. માળખું કહે છે કે આપણે જે ભૌતિક વાતાવરણ ઉભા કરવાનું છે, ભૌતિક વાતાવરણ ઉભા કરવા માટે આ યુડી હોય છે. અને જ્યારે વાત કરીએ તો આ જે યુડીએલ છે એ કહે છે કે સૂચન આપવા માટે વાતાવરણ તૈયાર કરે છે, કે લોકોને સમજાઈ જાય, સમજાવવા માટે. એટલે આપણે કહીએ ને આપણે ગ્રહણ કરવા માટે, ગ્રહણ આપણે કોઈ આપશે, કોઈ આપણા કોઈ એમકેઓ રહેશે,
મોર નોલેજેબલ અધર રહેશે તે અમને શીખડાવશે તો અમે શીખશું. તો મોર નોલેજેબલ અધર જ્યારે કોઈ સૂચન આપે તો યુડીએલ ના તરીકે આપે, અને જે શીખનાર છે જે શીખે છે એ યુડીએલ ના તરીકે છે. એટલે જે અલગ અલગ વિવિધતા ધરાવે છે તો વિવિધતા ધરાવતા જે છે એને વિવિધતાની સ્વરૂપ જે છે એને મળી શકે. તો આપણે કહીએ આ સૂચન એનો ઇન્સ્ટ્રક્શનલ એન્વાયરમેન્ટ છે, એટલે સૂચનના પ્રકારના જે છે વાતાવરણ હોય છે. વાત કરીએ જ્યારે યુડીએલમાં, તો યુડીએલમાં શું હોય છે એની ચર્ચા કરીએ. તો યુડીએલમાં કહે છે કે ભૌતિક જે રૂકાવટો છે, ભૌતિક બાધાઓ છે, સર આ અવાજ નથી ભૌતિક આવતો. સર અવાજ નથી બંધ આવતી? થઈ ગયો. હા ના, અવાજ ક્લિયર છે. હલો, બધાને નથી જ આવતી? બસ હવે આવ્યો, હવે આવ્યો સર સર. આવે છે આવે છે. હવે આવ્યું સર. હવે આવ્યું. અચ્છા, ઇન્ટરનેટમાં સર અપડેટ બંધ થઈ ગયો તો. હમ. તો આ પહેલો સમજાઈ ગયો હતો ફિઝિકલ એન્વાયરમેન્ટ. હા સર, એ સમજાઈ ગયો. અને આપણી વાત કરતો હતો કે આ સૂચન ના વાતાવરણ, એ પણ સમજાઈ ગયું હતું યુડીએલ ના પણ. બીજું હા સર, એ બી સમજાઈ ગયો. સેકન્ડ ચાલો હવે પોઈન્ટ ત્રીજા ઉપર આવે. જે બીજા પાઠ છે એમાં કહે છે કે જ્યારે ભૌતિક બાધા, અહીંયા કહે છે કે આ ભૌતિક બાધા ને દૂર કરવા માટે એવા પ્રકારના જે છે એ બિલ્ડિંગ તૈયાર કરે છે, એવા પ્રકારના માળખું તૈયાર કરે છે કે લોકોને ભૌતિક બાધા ન પેદા હોય. એટલે ભૌતિક બાધામાં કે આપણે ચાલવામાં, ઉઠવામાં, બેસવામાં અને એને પ્રાપ્ત કરવામાં, ગ્રહણ કરવામાં, એને એક્સેસ કરવામાં, જે પહોંચવામાં, આ બધામાં મુશ્કેલીઓ ન હોય. તો આપણે ભૌતિક વાતાવરણ આપણે એવા તૈયાર કરીએ જેથી લોકોને આ એને બેરિયર ન બને, એને જે છે બાધા ન બને. તો બાધા ન બનવા માટે લિસ્ટ, જે મેં વાત કરતો હતો કે લિસ્ટ રેસ્ટ્રિક્ટિવ એન્વાયરમેન્ટ ક્રિએટ કરવા માટે આ આપણે જે છે યુડી ના આપણા જે માળખું જે છે આપણે અપનાવીએ છીએ. પછી વાત કરીએ જ્યારે આપણે યુડીએમાં વાત કરીએ, યુડીએમાં શું હોય છે તો અહીંયા લર્નિંગ બેરિયર જે છે, આપણા જે શીખવામાં જે બેરિયર છે, અત્યારે પાછું માત્ર હું બોલું છું તો આ જે છે સાઇન લેંગ્વેજ ઘણી વાર આપ લોકો જુઓ છો કે આ જે આપણા સાંજના સેશનમાં બાળકો શું કહે છે, ખ્યાલ છે આપ લોકોને? ચેટમાં આપ લોકો જુઓ છો? ગુજરાતી નહીં ખબર પડતી. હા, શું કહે છે? સાઈન કરો એમ. સાઈન કરો સાથે એમ કે. હા, સાઇન કરો. ગુજરાતી નથી સમજાતી, સાઇન કરો. તો જ્યારે આવા પ્રકારના બાળકો જ્યારે એવા કરે તો એટલે આ ત્યાં પણ એક ઈ બેરિયર છે. બેરિયર કોના માટે છે? આપણા જે હિયરિંગ પેડ બાળકો છે એના માટે આ એક બેરિયર સ્વરૂપ છે કે બાળકોને સમજાતો નથી. તો એટલે આ બેરિયરને દૂર કરવું. તો જ્યારે બેરિયરને દૂર કરશું તો આપણે એવા પ્રકારની પ્રક્રિયા અપનાવવું પડશે કે ત્યાં આપણે ઇન્ટરપ્રિટર ઉભા કરીએ. ઇન્ટરપ્રિટર રહેશે તો જે છે ત્યાં સારી રીતે કહી શકશે, ત્યાં સારી રીતે સમજાવી શકશે. તો ત્યાં બેરિયર નહીં આવશે. તો એટલે કરિક્યુલમને ભણવા માટે, કરિક્યુલમને તૈયાર કરવા માટે, કરિક્યુલમને જે છે પહોંચાડવા માટે, બાળકો સુધી પહોંચાડવા માટે આપણે એવા પ્રકારના માળખું તૈયાર કરીએ કે જે બધા બાળકો ઇન્વોલ્વ થઈ શકે, બધા બાળકો શીખી શકે અને બધા બાળકો જે છે એને એક્સપ્રેસ પણ કરી શકે. તેના માટે પ્રિન્સિપલ પર છે, આગળની ચર્ચા કરશું. પણ પછી કહે છે कि प्रोएक्टिव डिजाइन फॉर फिजिकल स्पेस. प्रोएक्टिव, एक्टिव नहीं, प्रोएक्टिव. एक कदम આગળ, જે એક કદમ પાછળ પણ નહીં, કદમ પણ નહીં, એક કદમ આગળ. પ્રોએક્ટિવ, એક્ટિવ પણ નહીં જોઈએ, પ્રોએક્ટિવ જોઈએ કે આ ભાઈ તમે જે નથી વિચારી શકતા ના એ પણ મારી પાસે છે. તમે જે નો સોચી શકો ને તો કે તમે આવો ને, તો ક્યારેક આપણે હોય ને કે કોઈ મહેમાન આવે ઘરે, તો તમે બોલાવ્યા તો મહેમાન કહે કે અચ્છા શું ખવડાવશો? ભાઈ તમે આવો તો પહેલા મારા જે છે મારા નિમંત્રણ પહેલા સ્વીકાર તો કરો. આપણા જે છે સંસ્કૃતિ, આપણી ભારત જે છે ને વસુધૈવ કુટુંબકમ છે, અને આપણી ધરતી કહે છે કે આ શું કહે ને આપણે ભગવાન, આપણા અતિથિ દેવો ભવ. આપણા જે છે ભારતમાં અતિથિ દેવો ભવ હોય છે. તો તમે એકવાર મારી ઘરે પધારો તો પહેલા પૂછે કે ભાઈ તમે શું ખવડાવશો? તો એને તમે કીધા ભાઈ તમે પધારો, તો હવે જયારે પહોંચ્યું એને ખ્યાલ નહોતો, અરે આ ભાઈ ભાવિનભાઈ શું ખવડાવશે, આ સંતોષ શર્માને શું ખવડાવશે, આ પોતે કાંઈ નથી ખાતા, આ જે છે એને શું ખવડાવશે? ગુજરાતના છે તો ઢોકળા ખવડાવશે, ફાફડા ખવડાવશે, બસ એની સિવાય કાંઈ નહીં ખવડાવશે. એ ખ્યાલ આવી ગયો એને. પણ જ્યારે તમે એની પાસે પહોંચ્યા તો એ કહે છે ના અરે ભાઈ આ તો મેં ઇમેજિન પણ ન કર્યું, તો એટલું જ છે, એટલા વેરાયટીના ડીશ મને મળ્યું, એટલા વેરાયટીના ડીશ. તો એટલે અહીંયા પણ જે છે યુનિવર્સલ ડિઝાઇનની પણ વાત કરે છે કે ત્યારે દિવ્યાંગ બાળકો હોય કે જો કોઈ બાળક હોય, જો કોઈ વ્યક્તિ હોય, જ્યારે એવા પ્રકારના માળખું બનાવો કે એને એકદમ ઇઝીલી પહોંચી જાય અને આવે તો એને લાગે કે ના મારા પાસે વેરાયટીના પ્રકારના જે છે મારી પાસે પહોંચની પ્રકારની વ્યવસ્થાઓ છે. તો અહીં પ્રોએક્ટિવ ડિઝાઇન ફિઝિકલ સ્પેસ છે એવા પ્રોએક્ટિવ ડિઝાઇન આપે છે. પછી વાત કરીએ પ્રોએક્ટિવ કરિક્યુલમ પણ આપે છે કે આ બાળકને બસ એક જ રૂપ નહીં, અલગ અલગ રૂપ, અલગ અલગ વેરાયટી પણ છે. અહીંયા વાત કરીએ તો આપણે ઓડિયો પણ છે તમારે જોઈએ, વિડીયો પણ છે તમારે જોઈએ, આ રિટન પણ છે તમારે જોઈએ, આ સાઇન લેંગ્વેજ પણ છે તમારે જોઈએ, સ્પેસમાં છે તમારે પણ જોઈએ, એક્ટિવિટીમાં પણ છે તમારે જોઈએ, એકદમ ફ્રીમાં તમારે જોઈએ. તો તમે નો વાંચો તો પણ ચાલે, અમારા પાસે એ પણ વ્યવસ્થા છે.
તમારે તમારે જે કાંઈ વ્યવસ્થા જોઈએ બધી વ્યવસ્થાઓ તમારા પાસે છે, મારી પાસે છે. તો જ્યારે એવા પ્રકારની વ્યવસ્થા હોય એને આપણે કહીએ યુનિવર્સલ ડિઝાઇન ફોર લર્નિંગ. તો એને આપણે કહીએ યુનિવર્સલ ડિઝાઇન ફોર લર્નિંગ. અને જ્યારે આપણી પ્રકારની ભૌતિક વાતાવરણ ઉપર ઉભા કરીએ એને કહીએ આપણે યુનિવર્સલ ડિઝાઇન. અહીંયા સુધી ખ્યાલ આવી ગયા બધાને? હા સર. મને લાગે છે કે આ અંગ્રેજી બેરિયર પડ્યું કે બેરિયર નો પડ્યું? ના સર નથી પડ્યું બેરે, લખીએ ના, છીએ ના, તમે બોલીએ છીએ, આમ તમે બોલો છો એમ લખીએ છીએ સર. સરસ. તો એટલે આ તમે મારા વક્તવ્ય ઉપર ધ્યાન આપો અને બસ માત્ર એને જુઓ. આ શબ્દો લખેલ છે, શબ્દોને જુઓ, બસ મારો શબ્દો જે છે એને લખી લેજો કે આવા આવા શબ્દો છે. તો મને લાગે થોડું બેરિયર તો બનતું હશે, પણ થોડું બનતું હશે. ચાલો આગળ વધીએ, આગળ પર ચાલીએ. આગળ શું કહે છે? હવે એના પ્રિન્સિપલ છે. એના માત્ર 3 જ પ્રિન્સિપલ છે. યુડીએલ ના બહુ વધારે નથી, એકદમ ઈઝીમાં શોર્ટ અને સિમ્પલ ની વાત કરે છે. બહુ મોટી વાત પણ નથી કરતા, બહુ મોટી વાત પણ નથી કરતા, બસ 3 જ વાત કરે છે. અને 3 વાત કે શેના ઉપર છે? 3 વાત એ જે છે 3 શેના પર છે? ખ્યાલ છે કોઈને? કોના સાથે લિંક કરશે બધાએ? 3 વાતને 3 ઉપર લિંક કરવાનું છે. સર 3H સાથે, 3H સાથે, 3S સાથે, 3S સાથે એને કનેક્ટ કરવાનું છે. ચાલો તો 3S સાથે એને કનેક્ટ કરીએ. તો સૌથી પહેલા છે પ્રિન્સિપલ નંબર 1. પ્રિન્સિપલ નંબર 1 છે હેડ સાથે કનેક્ટ કરે છે. એની ચર્ચા કરી. હેડમાં શું વાત કરે છે? એ પ્રિન્સિપલ ઓફ પહેલામાં પ્રિન્સિપલ મેં બતાવ્યું હતું તો એ યુનિવર્સલ જે છે ડિઝાઇન નો હતો. હવે યુનિવર્સલ ડિઝાઇન ફોર લર્નિંગ ના આ પ્રિન્સિપલ છે. ચલો, કહે છે કે મલ્ટિપલ મીન્સ ઓફ રિપ્રેઝન્ટેશન. હવે રિપ્રેઝન્ટેશન એટલે શું? કે તમે તમારી અભિવ્યક્તિને કોઈ પણ તરીકે તમે અભિવ્યક્ત કરી શકો. એટલે તમે તમારા મગજને કેવી રીતે પણ તમે ઉપયોગ કરી શકો, કોઈ પણ રીતે તમે ઉપયોગ કરી શકો તમારા મગજને. જ્યારે તમે તમારા મગજને કોઈ છે મગજને કહે છે કે ભાઈ મારો આ વાળા એરિયા તો બંધ છે, મારું આ એરિયા બંધ છે, હું તો આમાં જે છે થોડું નબળું છું, એટલે દેખાવમાં હું નબળું છું, પણ મારું કાન બહુ સારું છે, કાન બહુ સારું છે, તો હું કાનના રીતે જે છે તમને કાનના રીતે અને મોઢાના રીતે તમને કહી શકું. જે છે આ તમને લખીને તો કે મને લખવામાં થોડો નથી આવતો, પણ કોઈ બાળક છે કહે છે કે મારે લખવામાં આવે છે પણ મારે છે આ બોલવામાં નથી આવતો, મારો બોલવાનું જે બંધ છે આ બંધ છે. તો તમને કેમ જોઈએ છે એ તમારા પાસે આ બધી વ્યવસ્થાઓ છે. તો મલ્ટિપલ મીન્સ મતલબ એક નહીં, ઘણા બધા ઉપાયો છે રિપ્રેઝન્ટેશનના. તો અહીંયા કહે છે કે અલગ અલગ પ્રકારના પરસેપ્શન ગ્રહણ કરવા માટે તમારા મગજમાં લઈ જવા માટે એટલે તમે જ્યારે રિપ્રેઝન્ટ કરશો એઝ અ ટીચર, તમે રિપ્રેઝન્ટ કરશો. અહીંયા ભણાવવાની વાત કરે છે. જ્યારે તમે રિપ્રેઝન્ટ કરશો તો બાળક છે એને ગ્રહણ કરશે કેવી રીતે? તો અલગ અલગ રીતે. આ કાનની રીતે ગ્રહણ કરી શકશે, આંખના રીતે ગ્રહણ કરી શકશે, અને ટચના દ્વારા ગ્રહણ કરશે. આ બધા ગ્રહણ કરશે. તો ગ્રહણ કરશે, તમે રિપ્રેઝન્ટ કરશો, તમે ભણાવશો. અત્યારે હું ભણાવું છું ને, તો ભણાવું છું તો આપ લોકો ગ્રહણ કરો છો. મારા ભણાવવાની તરીકા અને તમારા ગ્રહણ કરવાની તરીકા અલગ અલગ છે. તો અલગ અલગ છે, તો તમે જે અલગ અલગ રોકો છે, અલગ અલગ રોકો પણ એ જ રીતે હોય અને એના મગજમાં ઉતરી જાય. અહીંયા વાત કરે છે કે ઇન્સ્ટ્રક્શન જ્યારે તમે આપો, જ્યારે સૂચન તમે આપો, તો આમાં તમારા અલગ અલગ વે હોય કે અહીંયા તમે વિઝ્યુઅલ તરીકે પણ બતાવો, તમે ઓડિયો તરીકે પણ બતાવો, તમે કાઇનેસ્ટિક તરીકે પણ બતાવો, અને તમે વિઝ્યુઅલ જે છે તમારા જે છે ટેક્ટાઇલ તરીકે પણ બતાવો, જેથી આ જે સામે બેઠેલા બાળકો છે એને એ જ રીતે ગ્રહણ કરી શકે. તો પહેલો હતો કે મલ્ટિપલ મીન્સ ઓફ રિપ્રેઝન્ટેશન, જ્યાં ઉપયોગ થાય છે શેનું? તો જ્યાં ઉપયોગ થાય છે મગજના, એચના. ખ્યાલ આવી ગયા? હા સર. બીજો વાત છે મલ્ટિપલ મીન્સ ઓફ એક્સપ્રેશન. મલ્ટિપલ મીન્સ ઓફ એક્સપ્રેશન એટલે કે બાળક જે છે ને એની લાગણી છે, લાગણી જે છે એને ઉપયોગ કરી શકે, અભિવ્યક્ત કરી શકે. કહે છે સર 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 એ સર સર સાંભળો ને સર સર. તો જ્યારે સર 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 કરે તો સર ને હા બોલો બોલો, કોણ બોલે છે? કોઈ બોલે છે? કોઈ નથી બોલતા. હાલો, તો હું બોલતો હતો. ચાલો, તો જ્યારે આવા સર સર કરે, બાળકો પણ એમાં સર 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 કરે, તો ટીચર કહે હા બોલો 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 બેટા. તો કે સર હું જે છે ડાન્સ કરીને કહું, હા ઠીક ઠીક આવી જાઓ. કહે છે એક બાળક કહે છે સર હું સાઇન કરીને કહું, હા ઠીક ઠીક આવી જાય. એક કહે છે સર 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 હું ગાઈને કહું, હા ઠીક ઠીક આવી જાય. એક કહે છે સર 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 હું લખીને કહું, હા ઠીક 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 આવી જાય. તો બાળકને જેમ એક્સપ્રેશન એની ક્ષમતા છે, એમ એક્સપ્રેશનની ક્ષમતા જે તમે એને ઉજાગર કરો, એના જે એક્સપ્રેશન કરવાની ક્ષમતા એને રિસ્ટ્રિક્ટ ના કરો. જ્યારે એવી પ્રકારની વ્યવસ્થાઓ આપે એને કહીએ મલ્ટિપલ મીન્સ ઓફ એક્સપ્રેશન. ખ્યાલ આવી ગયા? હવે ત્રીજું વાત છે, અહીંયા વાત લાગે છે, બીજીની વાત લાગે છે શેની? તો હર્ટની, એચની. બીજો હર્ટ જે છે હર્ટની વાત કરે છે, એક્સપ્રેશનની વાત કરે છે. હવે એક્સપ્રેસ કેવી રીતે કરશે? તો જ્યારે લાગણીથી જ એક્સપ્રેસ કરી શકશે, લાગણી નહીં રહેશે ક્યાં એક્સપ્રેસ કરશે કોઈ? ચાલો હવે બીજી વાત કરીએ. ત્રીજી વાત કરે છે એન્ગેજમેન્ટ. આપણે એન્ગેજ કેવી રીતે? આપણે સ્કિલની વાત કરે છે. એન્ગેજ આપણે સામેલ થવા માટે આપણે તમારે ત્યાંથી બીજી જગ્યાએ જવું પડશે ને તો સામેલ થશો ને. તમારે જ્યારે આ ઓનલાઈન ક્લાસમાં તમારે જો સામેલ થવું હોય તો ઓનલાઈન ક્લાસમાં તમારે કનેક્ટ તો કરવું પડશે ને.
કનેક્ટ કરશો તો થશો ને. અહીંયા તમે કાંઈ કાર્ય કરશો ને તો કાર્ય કરવા માટે જ્યારે હોય એન્ગેજ કરવાની વાત કરે છે કે બધા બાળકો એન્ગેજ થાય અને આપણા જે આ પ્રજ્ઞા મેથડ છે, પ્રજ્ઞા મેથડ આ સરસ મજાના ત્રણેયનો ઉપયોગ કરે છે અને પ્રજ્ઞા મેથડ જે છે બધાને ઇન્વોલ્વ કરે છે અને બધાને છે એન્ગેજ કરે છે. તો બાળકોને એન્ગેજ કરો એની રુચિ પ્રમાણે, એના જે છે જે એની જે ક્ષમતા છે, એના જે સેલ્ફ રેગ્યુલેશન છે, બાળક જેમ કરી શકે એ જ રીતે બાળકને છે એ બધી વ્યવસ્થાઓ આપો. તો મિત્રો આ હતો કે મલ્ટિપલ મીન્સ ઓફ એન્ગેજમેન્ટ અને આ ત્રણ હતું કે મલ્ટિપલ મીન્સ ઓફ રિપ્રેઝન્ટેશન, મલ્ટિપલ મીન્સ ઓફ એક્સપ્રેશન અને મલ્ટિપલ મીન્સ ઓફ એન્ગેજમેન્ટ. મલ્ટિપલ મીન્સ ઓફ રિપ્રેઝન્ટેશન વાત કરે છે એચ સાથે, મલ્ટિપલ મીન્સ ઓફ એક્સપ્રેશન વાત કરે છે આ હાર્ટ સાથે અને મલ્ટિપલ મીન્સ ઓફ એન્ગેજમેન્ટ વાત કરે છે હેન્ડ સાથે કરીને શીખવા માટે. એટલે બાળકને ઘણા પ્રકારના જે છે રસ્તો મીન્સ એટલે રસ્તો મલ્ટિપલ મીન્સ એટલે કે અલગ અલગ પ્રકારના રસ્તો જે છે સામેલ થવા માટે, અલગ અલગ પ્રકારના રસ્તો અભિવ્યક્તિ જે છે એક્સપ્રેસ કરવા માટે અને અલગ અલગ પ્રકારના રસ્તો શીખવા માટે, ગ્રહણ કરવા માટે. તો આ જે છે ત્રણ પ્રકારના જે છે માળખું આ યુનિવર્સલ ડિઝાઇન ઓફ લર્નિંગ ફોર લર્નિંગમાં એ ચર્ચા થાય છે. ચલો મિત્રો, હવે એના એક્સપ્રેશન મેં નહીં કરું, ઘણા પ્રકારના એના એક્સપ્લેનેશન પણ છે. તો આ એના અંદરમાં પેટા ભાગો છે, તો પેટા ભાગોની નથી ચર્ચા કરતા. મેં એટલી બધું આપ લોકોને સમજાવી દીધી કે જ્યારે આપણે વાત કરીએ, ચાલો એક લાઈનમાં સમજાવી દઉં. જ્યારે આપણે વાત કરીએ કે આપણે રિપ્રેઝન્ટેશનના, તો રિપ્રેઝન્ટેશન માટે પરસેપ્ટ કરવા માટે જે પરસેપ્શન એટલે મગજના કામ છે, તો પરસેપ્ટ કરે, ભાષાને શીખે, મેથેમેટિકલ એક્સપ્રેશન કરી શકે, સિમ્બોલ શીખે અને કમ્પ્રિહેન્ડ કરી શકે, શીખે. તો અહીંયા જે છે આપણા જે પહેલો આપણા બ્લૂમની ટેક્સોનોમી છે, બ્લૂમની ટેક્સોનોમીમાં કે નોલેજ છે, અન્ડરસ્ટેન્ડિંગ છે, એપ્લિકેશન છે, સિન્થેસિસ છે, એનાલિસિસ છે, ઇવેલ્યુએશન છે, આ બધાની પ્રક્રિયા વાત કરે છે. તો પહેલો એચમાં કોગ્નિટિવની વાત કરે છે કે કોગ્નિટિવ ડેવલપમેન્ટ કરવા માટે આ બાળકોને અલગ અલગ પ્રકારના રસ્તો તમે અહીંયા આપો અને અલગ અલગ પ્રકારના બાળકોને ઓપ્શન્સ આપો. ઓપ્શન બાળકો પાસે અલગ અલગ પ્રકારના હોય કે જે છે આ કસ્ટમાઇઝ કરી શકે, ઇન્ફોર્મેશન લઈ શકે, અલ્ટરનેટ વે હોય અને જે છે શબ્દકોશ એના પાસે એટલું ભંડોળ હોય કે કરી શકે. એટલે અલગ અલગ પ્રકારના જે છે વે અહીંયા વાત કરે છે. તો અહીંયા સુધી સમજાઈ ગયા. આ વાત કરે છે એચ ની. એચ એટલે શું? એચ એટલે વાત કરે છે કે જે આપણા સમજવાની પ્રક્રિયા છે. આ જે છે આપણે મેં શેની વાત કરતો હતો, તો મેં બ્લૂમની ટેક્સોનોમીની વાત કરતો કે સમજવા માટે વાત કરે છે, કોગ્નિશનની વાત કરે છે, સંજ્ઞાન લઈ આવવાની વાત કરે છે. કોણ? તો પહેલો છે મલ્ટિપલ મીન્સ ઓફ રિપ્રેઝન્ટેશન. જ્યારે તમે રિપ્રેઝન્ટ કરો ને બાળક શીખશે. બીજું હવે સમજી લઈએ અને થોડુંક સારમાં એ પણ કરી લઈએ. એટલું કરી દો. કહે છે અહીંયા વાત કરે છે કે મલ્ટિપલ મીન્સ ઓફ એક્સપ્રેશન. એક્સપ્રેશન એટલે અલગ અલગ પ્રકારના રસ્તો. સર મ્યુટ થઈ ગયા. સર મ્યુટ થઈ ગયું છે. હાલો, શરૂ થઈ ગયા. હા સર, ઓલરેડી. ચાલો, તો બીજી વાત કરે છે કે અહીંયા કમ્યુનિકેશન, અલગ પ્રકારના કમ્યુનિકેશન. મેં કાલે ચર્ચા કરતો હતો એએસી બાબત. ખ્યાલ છે? કાલે કરતો હતો કે પરમજી કરતો હતો? હા સર, કાલે. તો શું છે એએસી? અલ્ટરનેટિવ એગ્મેન્ટેટિવ કોમ્યુનિકેશન. વાવ. ઓગમેન્ટેટિવ અલ્ટરનેટિવ કમ્યુનિકેશન. સરસ. તો આપણે કમ્યુનિકેશન વધારવા માટે એક ઉપાય નહીં, ઘણા અલ્ટરનેટ ઉપાયો હોય. એક નહીં તો બીજા, બીજા નહીં તો ત્રીજા, ત્રીજા નહીં તો ચોથા, ચોથા નહીં તો પાંચમા, પાંચમા નહીં તો છઠ્ઠા, છઠ્ઠા નહીં તો સાતમા, સાતમા નહીં તો આઠમા. એક નહીં, અનેકો પ્રકારના રસ્તો છે જેથી આપણે એક્સપ્રેશન કરી શકીએ. તો એક્સપ્રેસ કરવા માટે મેં કીધું એમ આપ લોકો જે છે એક મૂવી છે સરસ મજાના. જો આપ લોકોને ટાઈમ મળે તો આપ લોકો જોઈજો કે આ મૂવી નહીં, એક નાનકડો જે છે આપણે એક શોર્ટ વિડીયો છે, શોર્ટ 5 થી 7 મિનિટના રાઉડી ટાઈપની વિડીયો છે. મેં આપ લોકોને એક દિવસ એની ચર્ચા કરી હતી. એ ક્લાસમાં ઘણા બધા તુફાની બાળકો હોય છે. તુફાની બાળકોને એક ટીચર એને સંભળાવે, એને રસ્તા ઉપર લઈ આવે છે. રસ્તા પર કેવી રીતે લઈ આવે છે? આ બાળકોની મુજબ એને કામ આપી દે છે. ચાલ તું જેમ તારે લાગે એમ કર. તો એ જે છે જ્યારે આપણે એક્સપ્રેશનની એના બાળકોની રુચિ પ્રમાણે, બાળકોની જે છે આ જે એની આવડત છે એની પ્રમાણે જ્યારે તમે કરશો તો બાળક કમ્યુનિકેશનમાં ભાગ લેશે અને પૂરેપૂરી ભાગ લેશે. તમને આ સારા ટીચર પણ કરશે. સરસ મિત્રો, આગળ વાત કરે છે એની આપણે પૂરું થઈ ગયા. હવે ઉપર આગળ જઈએ. આપણે જે છેલ્લો છે મલ્ટિપલ મીન્સ ઓફ એન્ગેજમેન્ટ. મલ્ટિપલ મીન્સ ઓફ એન્ગેજમેન્ટ એટલે સામેલ થવું. સામેલ કેવી રીતે થશું? તો જ્યારે આપણા પાસે અલગ અલગ ઓપ્શન્સ રહેશે ત્યારે આપણે સામેલ પણ થશું. તો સામેલ થવા માટે કહે છે કે કહે છે કે ઇન્ટરેસ્ટ જે છે બાળકોના જગાડો, બાળકોના ઇન્ટરેસ્ટ જગાડો અને બાળકો જે કરી શકે. બાળકોમાં જે છે આ એફર્ટ, બાળકના નાનું એફર્ટમાં, બાળકને થોડુંક એફર્ટમાં બાળક કામ કરી શકે. એ પણ જે છે ત્યારે બાળક જે છે કરી શકે. અત્યારે છે આ વાત કરીએ ત્યારે તો ખેલ મહાકુંભ અને ખેલ આપણા જે છે વર્લ્ડ કપ હોય છે. વર્લ્ડ કપ આપણા જે છે મહિલાઓના હોય છે અલગથી, વર્લ્ડ કપ હોય છે આપણા જે પુરુષોના અલગથી હોય છે, દિવ્યાંગોના અલગથી હોય છે. દિવ્યાંગો પણ અલગ અલગ બાળકોના હોય છે. અલગ અલગ આપણા જે છે ઓટિસ્ટિક બાળકો સરસ મજાના સ્વિમિંગ કરી શકે છે. આપણા સિંગિંગ કરી શકે છે દિવ્યાંગ બાળકો. આપણા જે છે દિવ્યાંગ બાળકો સરસ મજાના જે છે એન્કરિંગ, આપણા સરસ મજાના માઇમ કરી શકે છે, ડ્રામા કરી શકે છે.
આપણા જે બાળકોના જે કેપેસિટી છે એ જ રીતે જે છે એને એન્ગેજ કરીને આ જે છે આપણી પોતાની વાત કહી શકે છે. તો એ વાત જે છે બાળકોને સામેલ કરવા માટે થોડુંક પ્રયાસમાં એ પ્રમાણે જે છે એને કરો તો બાળક પણ શીખશે અને એના જે અંદરની કેપેસિટી છે એને બહાર લાવીને કરી શકશે. તો એટલે યુડીએલ ના આ ત્રીજો હતો. તો 3 પ્રિન્સિપલ હતો, ફરીવારથી ચર્ચા કરી દઉં. મલ્ટિપલ મીન્સ ઓફ રિપ્રેઝન્ટેશન, મલ્ટિપલ મીન્સ ઓફ એક્સપ્રેશન અને મલ્ટિપલ મીન્સ ઓફ એન્ગેજમેન્ટ. આ જે છે 3 પ્રકારના છે કે એ જે અલગ અલગ પ્રકારના રસ્તાઓ આપે છે. મલ્ટિપલ મીન્સ એટલે ઘણા પ્રકારના રસ્તાઓ, ઘણા પ્રકારના જે છે આ વે બતાવે છે. મીન એટલે વે. તો ઘણા પ્રકારના રસ્તાઓ બતાવે છે આ એન્ગેજ કરવા માટે, જે છે આ રિપ્રેઝન્ટ કરવા માટે અને એને જે છે આ બાળકને બાળક વાત કરીએ તો રિપ્રેઝન્ટ કરવા માટે. તો અહીંયા આપણે મિત્રો આ બધું જે છે વસ્તુ અહીંયા પૂરી થાય છે. તો થેન્ક યુ. હવે કોઈને કોઈ પ્રશ્ન હોય તો મને પૂછજો. હવે આ ઉપરથી આપણે લેસન કેવી રીતે બનાવીએ એ આપ લોકોને એક વાર દેખાડી દઉં. લેસન આપણે કેવી રીતે બનાવીએ છીએ, કેવી રીતે કરાવીએ છીએ. ગુજરાતીમાં મળે સર ખરી આ સર આ કન્ટેન્ટ ગુજરાતીમાં મળી શકે? આ આપણું જે છે અંગ્રેજીમાં લખેલું હતું એ આપણે ગુજરાતીમાં, હા એ તો મળી જશે ને. કાલે જે છે એના આપ લોકોને કરાવી દઉં. એમ તો મારે કરવાનું, મારે ગુજરાતી કરીને આપ લોકોને સામે આવવાનું હતું, પણ એટલી કટોકટી છે ને કે ટાઈમ ક્યારે કાઢવો. વોટ્સઅપમાં ના મોકલતા, ક્યાં મોકલું? ટેલિગ્રામમાં. હા હો, ટેલિગ્રામમાં મોકલું. એટલે આપણે શું લાગે છે કે હું ત્યાં મોકલું? જે પબ્લિક ના કામ છે ત્યાં મોકલું, ત્યાં નથી મોકલતા. આપણા ટેલિગ્રામ જ મોકલું છું બધી વાતો. ચાલો તો આપણે આ સમજી લઈએ કે આપણા કયો કેટલો હતો. સર પણ બધા ટેલિગ્રામમાં પણ જોઈન થઈ જશે. એ તો આપ લોકો પર છે ને, આપ લોકો આપશો તો જોઈન થઈ જશે. પણ હાલો, આપણે 4-5 દિવસના કામ છે, બધા જોઈન થઈ જાય, આપણે બધાને લાભ હોય. આપણે એ નહીં કે આપણે એક જ ના લાભ હોય, બધાને લાભ હોય, પણ બધાને પણ થોડુંક સમજવું જોઈએ કે ભાઈ જ્ઞાન એમ જ નથી મળતા, જ્ઞાન માટે થોડુંક ત્યાગ પણ કરવું જ પડે છે. સર લાભ લેવો હોય તો એ લોકો પૈસા ભરવા પડે કે નહીં? હિરલબેન કોણ બોલ્યા? હિરલબેન બોલ્યા ને? ના એ રીનાબેન છે. હું એવું કઉ છું કે આપણે મેક્સ નું જયારે શરૂઆતમાં કરાવ્યું હતું ને, એ તમારી જોડે હોય તો આપણે ટેલિગ્રામમાં મૂકજો ને. નાની સંખ્યા, મોટામાં મોટી સંખ્યા. તો આવડે તો ખરી, પણ ખાલી આમ નજર કરવા હાટું મને મળતું નથી. એટલે સર ને કયો છો કે મને? બેન તમને કઉ છું, સર ને નહીં કેતી. હા વાંધો નહીં હો. મેક્સ નું થોડું આગળનું થોડું બધું મોકલજો ને. એટલે બેન 15 દિવસ પછી હું જોઈન્ટ થઈ છું ને, એટલે પેલાનું નહીં હોય, પછીનું હશે. 15 દિવસ પછી જ જોઈન્ટ છું, એટલે પછીનું જ કહું છું. મેઇન નાના પોઈન્ટ હોય ને એ જ બધું. હા દેખાય છે. હવે વાત તો પૂરું કરીએ. હવે વાંચવાનું છે પણ હો મિત્રો. હા દેખાય છે મિત્રો, વાંચવાનું છે પણ મને હજી ડિસઅપોઇન્ટ છે આપ લોકો પાસેથી. આપના ગુજરાતીના પેપર હતો ને, ગુજરાતીના પેપરમાં પણ ઓછો નંબર આવેલા છે. હજી તમારા લોકોની તૈયારી કરવાની છે. નંબર હજી बढ़તો નથી, થોડું નંબર વધારો બધાએ. સર કવિઓના નામ નથી યાદ રહેતા. સર એકબીજા મેચ થઈ જાય. સાચી વાત છે. ગુજરાતીમાં છે ને, હવે આવી ઉંમરમાં કેટલું યાદ કરશું બોલો? અને સંતોષ, તમે આવી ઉંમરમાં કેટલું યાદ કરાવશો બોલો? એટલે થોડું કઈ સહેલું હતું. આ તો 6 થી 8 નું તો હવે જોઈએ કેવું લાગે. હા અરે 6 થી 8 નું ઈઝી હશે મેડમ, 1 થી 5 કરતા. હા ચાલો એ પણ આવશે. 5 માં નજર જ નહોતી કરેલી, આપણે 6 થી 8 નું જ વાંચતા હતા, એટલે આપણને એટલા સારા કહેવાય જેટલા આવ્યો એટલે. સારું. હા એટલે ઓલ ઇઝ વેલ. શું કહેવાનું? ઓલ ઇઝ વેલ. ક્યાં ના આપણે જે કોડ છે ક્યાં ના છે? ઓલ ઇઝ વેલ ખ્યાલ છે? 3 ઇડિયટ્સ ના. હા ઓલ ઇઝ વેલ કહેવાનું. બધું સારું થશે. ચાલો આપણે એક લેસન પ્લાનના જે છે આપણા ફોર્મેટ છે, યુડીએલ ના લેસન પ્લાનના ફોર્મેટ છે મિત્રો. બસ આપ લોકોને અત્યારે વાત ચાલી હતી એટલે મેં આપ લોકોને દેખાડી દઉં કે એવા પ્રકારના યુડીએલ ના લેસન પ્લાન હોય છે. અલગ લેસન પ્લાન થોડું હોય છે, જેમ આપણે આઈપી કરીએ છીએ ને એની જેમ જે છે થોડું અલગ હોય છે. ચાલો આપણે શું લખીએ છીએ? સૌથી પહેલા આપણે લખીએ છીએ લેસન પ્લાનના નંબર, ડેટ અને જે છે આપણા જે કોણ લે છે લેસન ઈ, અને પછી વાત કરીએ તો જે ક્લાસ છે, સેક્શન છે, ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટ, સબ્જેક્ટ, આ બધું લખીએ છીએ. તો આપણે પછી વાત કરીએ તો આપણે જે ડેમોન્સ્ટ્રેટર જે ઘણા ભણાવનાર છે એ થોડું મોડિફિકેશન કરે છે. અહીંયા જો લખેલ છે, અહીંયા અગત્યની વાત લખેલ છે, શું લખેલ છે તો એડપ્ટેશન લખેલ છે, મોડિફિકેશન લખેલ છે, લેંગ્વેજ કમ્યુનિકેશન સપોર્ટ લખેલ છે, અને અધર કોઈ નીડની જરૂરિયાત હોય એ પણ અહીંયા સૂચિત કરવાનું છે. અહીંયા ઇન્ડિકેટ કરવાનું છે કે બાળકને મોડિફિકેશનની શું જરૂરિયાત છે, એડપ્ટેશનની શું જરૂરિયાત છે, બાળકને જે કયા કમ્યુનિકેશનની સપોર્ટની જરૂરિયાત છે, બાળક જે છે ઓડિટરી છે કે બાળક વિઝ્યુઅલ છે, બાળક કાઇનેસ્થેટિક છે, બાળક કેવા પ્રકારના જે છે કમ્યુનિકેશન શીખે છે. અમે શીખ્યા હતા
અમે આપણા HI બાળકો માટે 3 કમ્યુનિકેશન મેથડ આપણે શીખ્યા હતા. 3 કમ્યુનિકેશન મેથડ કયો કોઈને ખ્યાલ છે? ઓરલ કોર્પોરલ કોમ્યુનિકેશન, હા, ઓરલ, સાઇન લેંગ્વેજ. ઓરલ વિઝ્યુઅલ, ઓરલ મેન્યુઅલ, એક છે ઓરલ અને એક છે મેન્યુઅલ અને એક છે આપણા ટોટલ કમ્યુનિકેશન. એને કહીએ ટોટલિઝમ કહીએ કે કહીએ મેન્યુઅલિઝમ અને કહીએ ટોટલ કમ્યુનિકેશન. 3 પ્રકારના મેથડ હોય છે. એ રીતે આપણે જે આપણા બ્રેલ વાળા બાળકો છે તો બ્રેલ તરીકે શીખે છે, કોઈ જે છે એસી દ્વારા શીખે છે. તો કમ્યુનિકેશનના મેથડ જે છે આપણે અહીંયા પણ ઈ લખવાનું છે. એ વાત થઈ ગયા. પછી વાત કરીએ લેસનના ઓબ્જેક્ટિવ આપણે લખીએ છીએ. તો લેસનના ઓબ્જેક્ટિવ આપણે થોડા ટાઈમ માટે, થોડા એના વધારે ટાઈમ માટે અને થોડા એકદમ ઓછા ટાઈમ માટે એ આપણે થોડા લખીએ છીએ કે બાળકને કેટલું યાદ રહેશે એ આપણે લખવાનું હોય છે. પછી આપણે વાત કરીએ એવી રીતે પ્રી એસેસમેન્ટ, એટલે આપણે જ્યારે વાત કરીએ તો આપણે લેસન લેવા પહેલા આપણે તપાસ કરીએ છીએ, પૂર્વ જ્ઞાનની તપાસણી, એટલે વિષયા હોમવર્ક કરાવીએ. તો વિષયા હોમવર્ક કરવા માટે પણ આપણે સમ, મોસ્ટ અને ફ્યુ તરીકે આપણે કરીએ છીએ. એ એક હોય છે. પછી જ્યારે આપણે વિષયા હોમવર્ક કરાવો, ઓપનિંગ કરાવો, તો ઓપનિંગ કરવા માટે આવા પ્રકારના જે છે કોઠાઓ અહીંયા આપે છે. અહીંયા સુધી થઈ ગયા. આગળ વધીએ આપણે. આ લેસનના માળખું છે મિત્રો. આ લેસન આપણે લેસનની એક્ટિવિટી કહીએ. આપણે પીકે કર્યા હતા ને, પીકે પછી આપણે એનકે ઉપર આવીએ. અને લેસન પ્લાન ફોર્મ સમજ્યા હતા ને કે આપણે કેવી રીતે લેસન પ્રોસેસ કેવી હોય છે. તો આપણે પહેલા પીકે હોય છે, પીકે પછી એનકે ઉપર આવીએ છીએ. એનકે હવે એનકે આવી ગયા, ન્યૂ નોલેજ આપણે પ્રદાન કરીએ છીએ. આપણે જ્યારે નોલેજને ઇમ્પાર્ટ કરીએ તો નોલેજ ઇમ્પાર્ટ આપણે અત્યારે કરીએ છીએ. તો નોલેજ ઇમ્પાર્ટ કરીએ એમાં શું હોય છે એની વાત કરીએ. તો એમાં આપણે આ લેસનને ઇમ્પાર્ટ આપણે કરતા જઈએ. પછી આપણે શું આવે છે આગળ જઈને આપણે એ આવે છે કે બાળકને કેટલું સમજાયું, બાળકને કેટલું ગાઈડન્સની જરૂરિયાત છે, બાળક જે છે કેટલું પોતે કરી શકે છે એ આપણે જરૂરિયાત છે. પછી આપણે આગળ જઈએ તો યુડીએલ ના ટાસ્ક બાળક કેટલું પૂરો કર્યા. યુડીએલ ના ટાસ્ક એટલે 3 ટાસ્ક છે. તો એક છે બાળક કેટલું સાબિલ થયું, કેટલું જે છે આ રિપ્રેઝન્ટ કર્યું અને કેટલું જે છે એને સમજાયું. આ બધું પ્રક્રિયા છે. આમાં ટાસ્ક પણ આમાં લખવામાં આવે છે. પછી આપણે છેલ્લે બાળકોના ઇવેલ્યુએટ કરીએ છીએ કે બાળકના કેટલા જે અલગ અલગ પ્રકારના આપણે કેટલો બાળકને શીખડાવ્યા. ડિફરન્શિએટેડ ઇન્સ્ટ્રક્શન અહીંયા આપણે આપીએ છીએ કે બાળકના વિઝ્યુઅલ તરીકે કેટલું શીખડાવ્યા, બાળકને જે છે ઓડિયો તરીકે કેટલી શીખડાવ્યા. તો બાળક જે છે એ પણ અહીંયા લખીએ છીએ. પછી આગળ વધીએ. આમાં થોડી વાત છે. અચ્છા, હા, એ પૂરું થાય છે. આમાં છેલ્લે શું છે, ક્યાં ગયું? હા, અહીંયા છેલ્લે છે. પછી હોય છે અસિસ્ટિવ ટેકનોલોજી પણ અમે ઉલ્લેખ કરીએ છીએ કે બાળકને કયો પ્રકારના અસિસ્ટિવ ટેકનોલોજી આપણે વાપરશું. તો અસિસ્ટિવ ટેકનોલોજી માટે જો વાત કરું તો વિઝ્યુઅલ ઇમ્પેરમેન્ટ માટે જે છે બ્રેલ સ્ટિક છે, અને આપણે જે વ્હાઇટ કેન છે એ હોય છે, અને પછી જે છે આપણા લેન્સ હોય છે, મેગ્નિફાયર હોય છે. પછી આપણા જે હિયરિંગ પણ બાળકો માટે જે આપણા એની હિયરિંગ એડ હોય છે, અને આ ઇમ્પ્લાન્ટ હોય છે. આ બધું એના માટે અસિસ્ટિવ ડિવાઇસ હોય છે. એસી છે, એસી આપણે જે વસ્તુ વાપરીએ કરવા માટે એ પણ એક પ્રકારના અસિસ્ટિવ ડિવાઇસ હોય છે. તો અસિસ્ટિવ ડિવાઇસ બાળક કયું વાપરે છે એ પણ અહીંયા ઉલ્લેખ કરવાનો છે. મિત્રો, આવા પ્રકારના લેસન આપણે કરાવીએ છીએ. જ્યારે એનું વાત આવશે તો ત્યારે એને ડીપમાં આપણે સમજશું, અને લેસન કેવી રીતે બનાવવાનું હોય છે એ પણ આપણે સમજશું. આપણે એક દિવસ આપણે કરી લઈશું, કેમ કે કદાચ આપણા જે ઇન્ટરવ્યુ છે ઇન્ટરવ્યુમાં લેસન ડેમોમાં પૂછે તો એ પણ આપણે ચર્ચા અહીંયા કરી લઈશું. મિત્રો, અહીંયા સુધી આપણે સમજાઈ ગયા. કોઈને કઈ કન્ફ્યુઝન હોય તો મને પૂછે, અધરવાઇઝ અહીંયા જે આપણે સેશન પૂરું કરીએ.